डीएनए डेली नीट एनालिसिसनी अंदर आगामी नीटनी परीक्षाओं माटे जे बाबतो तमारे भूलवानी नथी, मोस्ट वॉन्टेड जे बाबतो छे जेनी अंदरथी एमसीक्यू आगामी नीटनी परीक्षाओनी अंदर पूछाई शके छे ए बाबतो अहींया आपणे जोवानी छे। जेम के आपणुं पहेલું चेप्टर एकम 1 થી આપણે શરૂઆત કરીશું, જેના 1 થી 4 જે ચેપ્ટર છે એની મહત્વપૂર્ણ બાબતો આપણે જોઈશું કે જે તમારે ભૂલવાની નથી। ગોત્રની અંદર આપણને આપેલું છે કોન્વનક્યુલેસી અને સોલેનેસી। આની અંદરથી એમસીક્યુ બની શકે કે કોન્વનક્યુલેસી અને સોલેનેસીને આપણે કયા ગોત્રની અંદર મૂકેલું છે? પોલિમોનિયલ્સની અંદર મૂક્યું। તો એમસીક્યુ અહીંયા એવો બને કે કયા લક્ષણોને આધારે એને મૂકવામાં આવેલું છે? તો પુષ્પીય લક્ષણોને આધારે કોન્વનક્યુલેસી અને સોલેનેસીને પોલિમોનિયલ્સની અંદર ગોત્રની અંદર મૂકવામાં આવેલું છે। તો આ એક એમસીક્યુ બની શકે છે। બીજું એમસીક્યુ અહીંયા તમને ખ્યાલ છે જાતિથી સૃષ્ટિ તરફ જવામાં આવે તો એમ સામાન્ય લક્ષણોની સંખ્યા જે છે એ ઘટતી જતી હોય છે અને સૃષ્ટિથી પ્રજાતિ સુધી નીચે તરફ જઈએ એમ સામાન્ય લક્ષણોની જે સંખ્યા છે એ સંખ્યા શું થતી હોય છે? વધતી જતી હોય છે। તો આ રીતે એનો એમસીક્યુ બની શકે છે। અહીંયા દરેકની અંદર જે એમસીક્યુ આપ્યો એની અંદર એક્સ વાય ખાલી જગ્યા રીતે એમસીક્યુ બની શકે છે, બરાબર। મેન્જીફેરા ઇન્ડિકા છે તો કોની અંદર આવવાનું છે? દ્વિદળની અંદર આવવાનું છે, એના કાર્ડિયેસી કુળ છે। આગળ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત કે વિદ્યાર્થીઓ આ ભૂલી જતા હોય છે, એમસીક્યુની અંદર આપણને એવું પૂછાઈ જાય કે ત્વરિત સંદર્ભ તંત્રો તરીકે નીચેનામાંથી કયું વર્ગીકરણનું સાધન આપણને ઉપયોગી છે? તો હર્બેરિયમ જે છે એ હર્બેરિયમ વનસ્પતિ માટે ત્વરિત સંદર્ભ તંત્રો તરીકે આપણને ઉપયોગી છે। તો એ બાબત અહીંયા તમારે યાદ રાખવાની છે। ક્યુ બોટનિકલ ગાર્ડન અહીંયા જે નામ આપેલા છે પણ યાદ રાખવાના। નીટની પરીક્ષાની અંદર આપણે છેલ્લા 3-4 વર્ષની અંદર જોવામાં આવે તો ઇંગ્લિશના નામ હોય અને ઇંગ્લિશનો નામનો મતલબ શું એવા એમસીક્યુ પૂછાયેલા છે। જેમ કે જન્મદર એટલે શું એવા એમસીક્યુ પૂછાયેલા છે। NICH નીચ એટલે શું એવા એમસીક્યુ પૂછાય। એટલે આવું આપણને એમસીક્યુમાં પૂછાઈ શકે। સ્ટફિંગ એટલે શું? તો સ્ટફિંગ એટલે શું થશે? સંગ્રહાલયની અંદર જે પ્રાણીઓ છે એના અંદરના દેહધાર્મિક ભાગોને દૂર કરવામાં આવશે, અંદર સંગ્રાહક પદાર્થો ભરવામાં આવશે જેને આપણે લાંબા સમય સુધી સાચવી શકીએ। તો આ જે ક્રિયા છે જેને કહેવામાં આવશે સ્ટફિંગ। તો આ એમસીક્યુની અંદર પૂછાઈ શકે છે। આગળનો એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો ઓળખ ચાવીનું એમસીક્યુ આ આગળની પરીક્ષાઓની અંદર પૂછાઈ શકે છે। કારણ કે ઓળખ ચાવી જે આવેલું છે એક તો વિશ્લેષણાત્મક પ્રકૃતિ ધરાવે છે, બીજું ઓળખ ચાવી વનસ્પતિ અને પ્રાણીઓ બંને માટે ઉપયોગી વર્ગીકરણનું સાધન છે। વનસ્પતિ સંગ્રહાલય હતું તો એ માત્ર વનસ્પતિ માટે હતું, બરાબર। પ્રાણી ઉદ્યાન છે તો માત્ર પ્રાણીઓ માટે છે। મ્યુઝિયમ વનસ્પતિ અને प्राणी બંને માટે છે। એ જ રીતે ઓળખ ચાવી વનસ્પતિ અને प्राणी બંને માટે છે, યાદ રાખવાનું। એની અંદર જે વિરોધાભાસી લક્ષણની જે જોડ છે જેને આપણે યુગ્મક કહેવામાં આવે અને દરેક જે વિધાન છે જેને આપણે અગ્રક એવું કહેવામાં આવતું હોય છે। તો આ બાબત યાદ રાખવાની છે। એ જ રીતે પ્રકરણ 2 ની આપણે વાત કરીએ તો બેક્ટેરિયાની અંદર જે પ્રજનન થતું હોય છે તો મુખ્યત્વે પ્રજનન કરે છે ભાજનની ક્રિયા દ્વારા, પરંતુ જ્યારે પ્રતિકૂળ સંજોગો હોય તો પ્રતિકૂળ પરિસ્થિતિ દરમિયાન એ કોનું નિર્માણ કરતું હોય છે? બીજાણુનું નિર્માણ કરે છે, બરાબર। ને પ્રાથમિક ડીએનએની આપલે દ્વારા લિંગી પ્રજનન પીલી જે છે એ પીલી સંયુગ્મનમાં ભાગ ભજવે। 8મું જે ચેપ્ટર છે માઇકોપ્લાઝ્મા પણ તમારે યાદ રાખવાનું છે। પ્રોટિસ્ટાની અંદરથી જે એમસીક્યુ અહીંયા બની શકે છે, એમસીક્યુની અંદર એવું પૂછાય કે નીચેનામાંથી કઈ સૃષ્ટિની સીમાઓ સારી રીતે સ્પષ્ટ નથી? આ વિધાનની અંદરથી એમસીક્યુ અહીંયા બની શકતો હોય છે। તો આ યાદ રાખવું। ક્રિસોફાઇડ્સના ડાયનોફ્લેજેલેટના એમસીક્યુ વારંવાર પૂછાયેલા છે અને અહીંયા જો એમસીક્યુની અંદર પૂછાઈ શકે તો એની અંદર જે કસાની ગોઠવણી છે આ ખરા ખોટા વિધાનની અંદર એમસીક્યુની અંદર પૂછાઈ શકે છે અને એની અંદર જો ધ્યાન ના આપીએ તો અહીંયા ભૂલ થઈ જાય। એક આયામ રીતે ગોઠવાયેલી છે, બીજી તકતીની વચ્ચે ખાંચની અંદર ગોઠવાયેલી હોય છે। યુગ્લિનોઇડમાં તમારે યાદ રાખવાનું પેલિકલ। બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા અમીબાસમ જે પ્રોટોજુઆન્સ આપેલું છે કે જેની અંદર આપણને આપ્યું ખારા પાણીના જે સ્વરૂપો છે એની ફરતે કોનું આવરણ આવેલું હોય છે? સિલિકાનું આવરણ। આ તમારે ભૂલવાનું નથી। કસાધારીના એમસીક્યુ પૂછાઈ ગયા। બીજું પક્ષમધારી, પક્ષમધારીની અહીંયા આપણે વાત કરીએ તો શબ્દ આધારિત જે પૂછાય ગુલેટ એટલે શું? બુલેટ યાદ છે એ રીતે ગુલેટ એટલે શું? અન્નમાર્ગમાં જે પોલાણ છે એને શું કહેવામાં આવશે? ગુલેટ કહેવામાં આવશે। તો આ યાદ રાખવાનું છે। સૃષ્ટિ ફૂગની આપણે વાત કરીએ તો નારંગીનો સડો એટલે રોટ એવું આપ્યું, આ શબ્દ યાદ રાખવાનો છે। બીજું પાછલા વર્ષોમાં ઘણા સમય પહેલાં એમસીક્યુ પૂછાયેલો છે। પક્ષીનિયા જે આવેલું છે તો ઘઉંમાં થતો ઘેરું માટે જવાબદાર છે, તો આ એમસીક્યુ પૂછાઈ શકે છે, બરાબર। બાકીનો જે ઈસ્ટ એક કોષી છે આવું પણ પાછલા વર્ષોની અંદર આવી ચૂકેલું છે।
એ જ રીતે આગળ ફાઇકોમાઇસેટિસ આલ્બ્યુગો રાય પર થતી જે પરોપજીવી જે ફૂગ છે, બરાબર, રાયનું જે કુળ ક્રુસિફેરીની અંદર, તો એ રીતે એમસીક્યુ પૂછાઈ શકે છે. બીજું એસ્કોમાઇસેટિસની અહીંયા વાત કરીએ તો આ એમસીક્યુમાં પૂછાઈ શકે કે કોપ્રોફિલસ આપણે કોને કહેવામાં આવે, તો જે છાણ પર વિકાસ પામતા હોય જેને કહેવામાં આવે છે કોપ્રોફિલસ. બીજું વિદ્યાર્થી મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ અહીંયા બાબત, અહીંયા થવાનું શું છે, કણી બીજાણુ ધાની ધર ઉપર વિશિષ્ટ કવકજાળ ઉપર બહિર્જાત રીતે, આની અંદર જે અલિંગી બીજાણુ છે એ અલિંગી બીજાણુ બહિર્જાત રીતે ઉત્પન્ન થતા હોય છે અને લિંગી બીજાણુ જે આવેલા છે અંતર્જાત રીતે ઉત્પન્ન થતા હોય. આવું આપણને ઉદાહરણ આપીને એમસીક્યુની અંદર પૂછાઈ શકે છે કે કયા ફૂગના સભ્યોની અંદર આ રીતે આપણને જોવા મળતું હોય છે. બ્રેકેટ ફંજાઈને એ બાબતો અહીંયા પૂછાઈ શકતી હોય છે. આગળની વાત કરીએ તો અહીંયા ખનિજોના ચક્રીયકરણની અંદર કોણ મહત્વનો ભાગ ભજવશે એ પૂછાઈ શકે છે. બીજું અપૂર્ણ ફૂગ તરીકે આપણે ડ્યુટેરોમાઇસેટિસને ઓળખવામાં આવે છે, તો એ બાબત ભૂલવાની નથી. અને ડ્યુટેરોમાઇસેટિસની અંદર જો લિંગી અવસ્થા આપણને જોવા મળે તો એને એસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસમાં મૂકવામાં આવતું હોય છે, તો આ બાબત પણ અહીંયા આવી શકતી હોય છે. અહીંયા વનસ્પતિ સૃષ્ટિની વાત કરીએ તો હવે ધોરણ 12 બધું ભણી ગયા, પર્યાવરણના આપણે ચેપ્ટર ભણી ગયા. તો અર્કજવર અને વિનસનો મક્ષીભાસ, આ જે કીટભક્ષી વનસ્પતિ છે એનો એમસીક્યુ પૂછાય કે ભાઈ કઈ વનસ્પતિઓ નીચેનામાંથી ઉત્પાદકો પણ છે અને પ્રાણીસમ પ્રકારનું પણ પોષણ ધરાવે છે, તો ઉદાહરણ આ જે કીટભક્ષી વનસ્પતિ છે એ આવશે, જ્યારે અમરવેલે પરોપજીવી છે. આગળની આપણે વાત કરીએ તો વાયરસનો જે ટોપિક હોય તો એમાંથી એમસીક્યુ પૂછાઈ શકે છે કે વનસ્પતિજન્ય વાયરસની અંદર શું આવેલું છે, જનીનદ્રવ્ય તરીકે એકલ શૃંખલામય આરએનએ આવેલું હોય છે, જ્યારે વાયરસ પ્રાણીઓને ચેપ લગાડે છે એની અંદર કાં તો એકલ કે બેવડી શૃંખલામય આરએનએ અથવા તો બેવડી શૃંખલામય એની અંદર ડીએનએ આવેલું હોય છે, તો આ બાબત યાદ રાખવાની. આગળ આપણે ત્રીજા પ્રકરણની વાત કરીએ તો જોડકા પ્રકારનો કોઈ એમસીક્યુ એની અંદર પૂછાઈ શકે છે. સાયટોટેક્સોનોમી કોને કહેવામાં આવશે, રસાયણ વર્ગીકરણ વિદ્યા કોને કહેવામાં આવે, સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા. અને બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ, કયા પ્રકારના વર્ગીકરણની અંદર અવલોકિત કરેલી બધી જ લાક્ષણિકતાઓ પર આધારિત છે, તો આ એમસીક્યુ બને સંખ્યાકીય વર્ગીકરણ. અને એ જ રીતે તો અહીંયા આપણને એક મુદ્દો જે જાતિ વિકાસીય વર્ગીકરણનો આપેલો છે, બરાબર, કે જ્યારે ઘણા બધા સ્ત્રોતમાંથી માહિતીને એ બધું આપણી પાસે સહાયક રીતે અસ્મિના પુરાવા ના હોય ત્યારે આ માહિતી, જાતિ વિકાસીય માહિતી ખૂબ જ મહત્ત્વની બનતી હોય છે, તો આ એમસીક્યુની અંદર પૂછાઈ શકે. લીલની આપણે અહીંયા વાત કરવામાં આવે તો કેટલા ખાવાલાયક સભ્યો છે, આલ્જિનનો એમસીક્યુ, કેરાજીન, બરાબર, તો આ પૂછાઈ શકે છે. આગળ બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ, અહીંયા કસાની સંખ્યા ઉપર આપણે બહુ ધ્યાન આપતા નથી, આ ભૂલી જતા હોઈએ છીએ. બીજું અહીંયા કોષ દિવાલની વાત કરો તો પોલીસલ્ફેટ એસ્ટર, આ શબ્દ થિયરીમાં આપણને કોઈ જગ્યા આપેલો નથી, આમાંથી એમસીક્યુ થાય. જોડકા પ્રકારનું એમસીક્યુ બને ક્લોરોફાઇસીમાં કસા કઈ રીતે છે, 2 થી 8 સમાન અને અગ્રસ્ત રીતે. ફિયોફાઇસીમાં 2 અસમાન પાર્શ્વીય રીતે, રોડોફાઇસીની અંદર આવેલી હોતું નથી. બીજું રોડોફાઇસીનું એમસીક્યુ પૂછાય કે નીચેનામાંથી કઈ લીલની અંદર ઉદાહરણ દ્વારા કે જટિલ પશ્ચફલનની ઘટના જોવા મળે તો એ રોડોફાઇસીની અંદર જોવા મળે. જીલિડિયમ અને ગ્રાસિલેરિયા અગર આપણે એની અંદરથી મેળવવામાં આવતું હોય છે. એ જ રીતે મોસની આપણે અહીંયા વાત કરવામાં આવે તો એક તો એનો પ્રતંતુની અવસ્થાનો એમસીક્યુ અહીંયા પૂછાઈ શકે છે. પ્રાથમિક પ્રતંતુ આવશે, પ્રતંતુનું નિર્માણ બીજાણુમાંથી થયું છે, બરાબર, બીજી અવસ્થા એની પર્ણમય છે. અને બીજું વાનસ્પતિક પ્રજનન મોસમાં દ્વિતીયક પ્રતંતુનું અવખંડન કે કોના દ્વારા થઈ શકે છે, કલિકા સર્જન દ્વારા થઈ શકતું હોય છે. અને એના જે લિંગી અંગોનું જે નિર્માણ થતું હોય છે પર્ણમય પ્રરોહની ટોચે થતું હોય, તો આ બાબત અહીંયા તમારે યાદ રાખવાની છે, બરાબર. બીજા અહીંયા ત્રિઅંગી વનસ્પતિની આપણે વાત કરીએ તો શંકુનું નિર્માણ કોની અંદર થતું હોય છે, આ રીતે અહીંયા એમસીક્યુ તમને પૂછાઈ શકે છે કે સેલા જેનેલા અને ઇક્વિસિટમ કે જેની અંદર શંકુનું નિર્માણ થતું હોય છે. એ જ રીતે બીજ પ્રકૃતિનું જે પૂર્વ ચિહ્ન છે. બીજું આની અંદરથી જોડકા પ્રકારનું આપણે એમસીક્યુ બની શકે છે. 4 વર્ગોમાં કોની અંદર ઉદાહરણ આવશે એ. અનાવૃત બીજધારીની આપણે વાત કરીએ તો અનાવૃત બીજધારીનો જે એમસીક્યુ અહીંયા થાય, પ્રકાંડ કોની અંદર અશાખિત છે, તો સાયકસની અંદર, અને શાખિત કોની અંદર છે, પાઇનસ અને સિડ્રસની અંદર જે પ્રકાંડ આવેલું હોય શાખિત હોય છે, તો આ બાબતમાંથી એમસીક્યુ બની શકે છે. એ જ રીતે આગળના પ્રકરણની આપણે વાત કરીએ તો આગળના પ્રકરણની અંદર આપણને મીઠા જળની જે વાદળી આપેલી છે સ્પોન્જિલા યાદ રાખવાનું છે, બરાબર. એ જ રીતે ડંખ કોષોની હાજરી, આ બધા એમસીક્યુ. એ જ રીતે અધોમુખ કોની લાક્ષણિકતા છે, આ એમસીક્યુ પૂછાઈ શકે છે, બરાબર છે. પરવાળાની અંદર એનું અંતઃકંકાલ શેનું બનેલું છે. એ જ રીતે મેટાજીનેસિસ કોની અંદર જોવા મળે કે પુષ્પકો જે છે, આ એમસીક્યુ. આ વાક્ય ખાસ, આમાં લિંગી અલિંગીમાં બદલાવ ના થઈ જાય.
પુષ્પકો દ્વારા અલિંગી રીતે છત્રકોની ઉત્પત્તિ અને છત્રકો દ્વારા લિંગી રીતે પુષ્પકોની ઉત્પત્તિ થતી હોય અને આવું કોની અંદર આપણને જોવા મળે છે? ઉબેલિયાની અંદર. બીજો ખાસ આનો MCQ પૂછાય, કારણ કે આ જે પ્રાણીઓ છે કંકતધરાનો એ આપણને સ્પષ્ટ અહીંયા આપેલું છે, જૈવ પ્રદીપ્તતાનો ગુણધર્મ આપણને જોવા મળતો હોય છે. 8 બાહ્ય હરોળમાં તકતીઓ ગોઠવાયેલી છે, યાદ રાખવાનું. લિંગ ભેદ નથી, પરંતુ ફક્ત લિંગી પ્રજનન કરે છે, બાહ્ય ફલન છે, આ યાદ રાખવાનું છે. આગળની આપણે વાત કરીએ તો નુપૂરકની અંદરથી જે MCQ પૂછાય એની અંદરથી આમાં ભૂલવાનું નથી. દ્વિગૃહી એકલિંગી કોણ છે? બરાબર, રેતી કીડો. જ્યારે અળસિયું અને જડો કેવા છે? ઉભયલિંગી છે. લોહી ચૂસતી જડો હિરુડિનારી આપેલું છે. એ જ રીતે સંધિપાતની આપણે વાત કરીએ તો બધું જ તમને યાદ હશે, પરંતુ અહીંયા એક આપણને જે આપેલું છે એમનું જે સમતોલન માટેનું જે અંગ છે સ્થિત કોષ્ઠ, બરાબર, એ સમતોલનનું અંગ છે. આ રીતે MCQ પૂછાયું નથી તો આ પૂછાઈ શકે છે. એ જ રીતે જીવંત અશ્મિ કોણ છે? આ પણ પાછલા વર્ષોમાં બહુ પહેલાં પૂછાયેલો છે. આની અંદરથી જોડકા પ્રકારનું MCQ બની શકે છે, આ તો દરેક બાબત યાદ રાખવાની છે. એ જ રીતે આગળ હજુ આપણે જે વાત કરીએ મૃદુકાયના જે સભ્યોની આપણે વાત કરીએ તો મૃદુકાયનું જે શરીર છે એ શરીર કેવું છે? ખંડવિહીન છે. તો એક આ બાબત યાદ રાખવાની છે. અતરંગીય કંદુક કોની લાક્ષણિકતા છે? પૂછાય MCQની અંદર. બીજું એની અંદર જે રેત્રિકાની હાજરી છે આ MCQની અંદર પૂછાઈ શકે છે. એ જ રીતે આપણને આપેલું છે અષ્ટકવચનું મોતી છીપ. મોતીનું જે નિર્માણ કરવાનું હોય એના માટે નીચેનામાંથી કયા સજીવનો ઉપયોગ થાય? હવે MCQ બની શકે છે મોતી છીપનો. સ્થૂળત્વચીના MCQ પૂછાઈ ગયેલા છે, પરંતુ એની અંદર જે આપેલી જે બાબત છે, દાખલા તરીકે એના મુખની સ્થિતિ, બરાબર, આ ખરા ખોટા વિધાનની અંદર આવી જાય કે મુખ એનું આવેલું છે નીચેની વક્ષ બાજુએ, મુખ, અને ઉપરની પૃષ્ઠ બાજુ એનો મળદ્વાર આવેલો હોય છે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ કે કયા પ્રાણીઓની અંદર ઉત્સર્જન તંત્રનો અભાવ છે? આ રીતે આનો MCQ બની શકે છે. તો સ્થૂળત્વચીની અંદર ઉત્સર્જનનો અભાવ છે. બીજું જેટલામાં માછલી આવે દરેક સાચી માછલી નથી, આ યાદ રાખવાનું છે. સામી મેરુદંડીનો MCQ આ પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, કે સામી મેરુદંડી નીચેનામાંથી કોને પહેલાં મેરુદંડીની અંદર મૂકવામાં આવતું હતું? એ રીતે MCQ પૂછવામાં આવે છે. બીજું નવી જે બુક હશે એની અંદર આ તમને સ્ટોમકોડ આપેલું છે, આનો MCQ બની શકે કે સ્ટોમકોડ કયા વિસ્તારની અંદર આવેલું છે, અથવા તો મેરુદંડ જેવી સ્ટોમકોડની રચના નીચેનામાંથી કયા પ્રાણીઓ ધરાવે છે? આ MCQની અંદર પૂછાઈ શકે છે. શ્વસન જે થવાનું છે ઝાલરો દ્વારા થશે અને સૂંઢ ગ્રંથિ ઉત્સર્જનનું કાર્ય કરે. આ બાબત MCQની અંદર આવી શકતી હોય છે. બીજી આપણે અહીંયા વાત કરીએ તો આદિ મેરુદંડી તરીકે કોને ઓળખવામાં આવે? એના ઉદાહરણ તમને આપેલા હોય એ રીતે તમને પૂછાય, બરાબર. આ બધા પ્રાણીઓ કેવા છે? સંપૂર્ણ રીતે દરિયાઈ હોય છે. તો એ બાબત અહીંયા યાદ રાખવાની છે. આગળની આપણે અહીંયા વાત કરીએ તો એક શબ્દ આપણને આપેલો છે અહીંયા, સ્પોઈંગ શબ્દ. કયો શબ્દ છે? સ્પોઈંગ. કે જળચર પ્રાણીઓ જે ઈંડા મૂકવાની ક્રિયા છે જેને કહેવામાં આવે છે સ્પોઈંગ. તો આનો MCQ પૂછાઈ શકે છે. બાકી અંડજનનવાળો MCQ આગળ પૂછાઈ ચૂકેલો છે. 6 થી 15 જોડ ઝાલરફાટ ધરાવે છે. કાસ્થિ મત્સ્યની અહીંયા આપણે વાત કરવામાં આવે, આગળ અસ્થિ મત્સ્યની આપણે વાત કરવામાં આવે. તો અહીંયાથી આ જોડકા પ્રકારનો MCQ પૂછાઈ શકે છે. માછલીઓના નામ આપેલો અને જોડકા પ્રકારનું. ઉડતી માછલી કોણ છે? બરાબર. મીઠા પાણીની માછલી કોણ છે? માછલી ઘરની અંદર કોનો ઉપયોગ કરવામાં આવે છે? એન્જલ ફિશનો, લડાકુ માછલી, બેટાનો, બરાબર. તો આ રીતે MCQ અહીંયાથી પૂછાઈ શકતો હોય છે. બીજું જે છેલ્લે પ્રસ્તાવના આપેલી છે આપણને, બહુકોષીય સછિદ્રની અંદર કસાધારી કોલર કોષો જોવા મળે. આ બાબત યાદ રાખવાની. પ્રચલન ને હલનચલનવાળું ચેપ્ટર હતું એની અંદર પણ એ બાબત તમને આપેલી છે. તો અહીંયા એકમ એક આપણો જે છે 1 થી 4 પ્રકરણની અંદર જે બાબતો આગામી નીટની પરીક્ષા માટે તમારે ભૂલવાની નથી એ આપણે જોઈ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. DNA ડેઇલી નીટ એનાલિસિસ મોસ્ટ વોન્ટેડ જે ટોપિક છે, જે લાઈન છે આગામી નીટની પરીક્ષા માટે, એ આપણે જોઈશું. તો અહીંયા જે આપણને મૂળના જે MCQ પાછલા વર્ષોની અંદર શ્વસન મૂળ જે પૂછાયેલું છે એ જ રીતે અહીંયા આપણને જે ગાજર અને સલગમ કે જેની અંદર સોટી મૂળ અને સક્કરિયા જે આવેલા છે, સક્કરિયાની અંદર અસ્થાનિક જે મૂળ આવેલા છે એ અસ્થાનિક મૂળ ખોરાકનો સંગ્રહ કરવાનું કાર્ય કરતા હોય છે. તો એ બાબત અહીંયા યાદ રાખવાની. બીજું જે રીતે મૂળના MCQ પૂછાયેલા છે પાછલા વર્ષોની અંદર એ રીતે પ્રકાંડના MCQ જે છે આપણને પૂછાઈ શકે, બરાબર. એક તો પ્રકાંડ જે આવેલું છે ગાંઠ અને આંતરગાંઠો ધરાવતું હોય છે, અને અહીંયા જે ગાંઠનો જે વિસ્તાર આવેલો હોય એ ગાંઠના વિસ્તારની અંદરથી પર્ણનું નિર્માણ થતું હોય. બીજું એક સરળ MCQ અહીંયા પૂછાઈ શકે, પ્રકાંડનું મુખ્ય કાર્ય. તો મુખ્ય કાર્ય પર્ણ પુષ્પ ફળ ધરાવતી શાખાનો ફેલાવો કરવો છે.
પાણી, ખનિજ દ્રવ્યો, પ્રકાશ સંશ્લેષણનું વહન કરશે. બીજું, આના સિવાય બાકીના પણ કાર્યો આ રીતે તમને પૂછાય કે મુખ્ય કાર્ય સિવાય બીજા કયા કાર્યો પ્રકાંડ જે કરે છે, જેમ કે ખોરાક સંગ્રહનું કામ કરશે, આધાર આપવાનું કામ, રક્ષણ અને વાનસ્પતિક પ્રજનનનું કાર્ય આના દ્વારા થતું હોય છે. પ્રકાંડના જે રૂપાંતરણો આપેલા છે એની અંદરથી જે અહીંયા MCQ પૂછાય એ તમારે ભૂલવાનું નથી. પ્રકાંડ, કંડકો, લીંબુ, બોગનવેલમાં ખબર છે, પરંતુ જે શુષ્ક પ્રદેશની જે વનસ્પતિ ફાફડા થોરની અંદર જે પ્રકાંડ છે એ ચપટું છે, જ્યારે યુફોર્બિયાની અંદર માંસલ નળાકાર પ્રકાંડ અહીંયા બનતું હોય. તો આ બાબત ભૂલવાની નથી, આ યાદ રાખવાનું છે. અગર આપણે બીજી વાત કરીએ તો અહીંયા દાખલા તરીકે કેળા, અનાનસ અને ગુલદાઉદી જે આપેલું છે, ક્રિસેન્થનમ આપેલું છે, એની અંદર પર્ણ પ્રરોહ એની અંદર એ વિકાસ થતો હોય. તો આ બાબત યાદ રાખવાની છે. ત્યાર પછી આપણે પર્ણની વાત કરીએ તો પર્ણની અંદર ખાસ ઇમ્પોર્ટન્ટ આ જે વાક્ય આપેલું છે આપણને, સાદા અને સંયુક્ત પર્ણ બંનેમાં પર્ણદંડના કક્ષમાં કલિકા હાજર હોય છે, પરંતુ સંયુક્ત પર્ણ હશે તો એની પર્ણિકા હશે. તો સંયુક્ત પર્ણની પર્ણિકાના કક્ષની અંદર કલિકા આવેલી હોતી નથી. આ રીતે ખરા ખોટા વિધાનનો કોઈ MCQ હોય આપણને પૂછાઈ શકે છે. તો આ બાબત યાદ રાખવાની છે. બીજું, ઓસ્ટ્રેલિયન બાવળનું આપણને ઉદાહરણ આપેલું છે, કારણ કે એના જે પર્ણો છે એ કેવા છે, નાના અને અલ્પજીવી છે, એટલે પર્ણો દૂર થઈ જશે. તો પર્ણો નહીં હોય તો પ્રકાશ સંશ્લેષણ ના થાય. તો એટલા માટે ઓસ્ટ્રેલિયન બાવળની અંદર પર્ણદંડ જે આવેલો છે એ લીલો અને ખોરાક સંશ્લેષણ માટે મોટો ચપટો બનતો હોય છે. બરાબર. બીજું, કીટ પક્ષીની આપણે વાત કરી તો એ યાદ રાખવાનું છે. પુષ્પ વિન્યાસની અહીંયા આપણે વાત કરવામાં આવે તો લીલીનું જે ઉદાહરણ આપ્યું, આગળ આપણે જે કુળ આવશે લીલિએસી, બરાબર, કે જેની અંદર વજ્રચક્ર અને દલચક્ર જુદા હોતા નથી, તો એને કહેવામાં આવે છે પરિપુષ્પ ચક્ર તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. બીજા, કલિકાંતર વિન્યાસની અહીંયા વાત કરીએ તો બીજું એક અહીંયાથી એ પ્રકારે MCQ થઈ શકે. દાખલા તરીકે એની તમે આકૃતિ જોશો તો તમને ખબર પડશે કે અહીંયા આ જે પ્રકારનો આચ્છાદિત પ્રકારનો જે આવેલો છે, પહેલો ધારાસ્પર્શી વ્યાવૃત આચ્છાદિત પ્રકારે જે આવેલો છે, તો આચ્છાદિતની આકૃતિ આપણે જોઈએ તો અહીંયા શું જોવા મળે, એક ભાગ એનો સંપૂર્ણપણે અંદર છે, એક ભાગ સંપૂર્ણપણે કેવો છે, બહાર છે. આ રીતે તમને MCQની અંદર પૂછાઈ શકે છે. અને બાકીના જે 3 ભાગ વધવાના છે, બરાબર, દલપત્રોના બાકીના જે 3 ભાગ વધવાના છે, એકબીજાની કિનારીનો જે ભાગ હોય એનાથી આચ્છાદિત હોય. તો આ MCQની અંદર તમને પૂછાઈ શકે છે. બરાબર. તો આ બાબત યાદ રાખવાની છે. ચલો આગળ વધીએ. આગળ આપણને જે શબ્દો આધારિત MCQ પૂછાતા હોય એની અંદર પૂછાઈ શકે કે ભાઈ સ્ટેમિનોડ એટલે શું થશે. તો વંધ્ય પુકેસર જે આવેલું હોય જેને આપણે કહેવામાં આવે છે સ્ટેમિનોડ. જો લીલીનું ઉદાહરણ અહીંયા ફરીથી આપણને આપેલું છે, પરિલગ્ન પુકેસર. પુકેસરનું જે જોડાણ છે એ પુકેસર પરિપુષ્પપત્ર સાથે જોડાયેલું હોય તેને પરિલગ્ન કહેવામાં આવે. આગળ આપણે લીલીએસી કુળ એની અંદર જોવા મળશે. બીજું, અહીંયા બહુગુચ્છી જે સ્થિતિ છે લીંબુની અંદર જોવા મળે. અને બીજું, પુષ્પની લંબાઈના તંતુની વિવિધતા જે જોવા મળે એ સાલ્વી અને રાય. રાયનું આપણને ક્રુસિફેરી કુળ આપેલું છે. આગળ આપણે આલ્બિગોની અંદર રાયનું ઉદાહરણ આપેલું. તો એક કરતાં વધારે જગ્યાએ જે ઉદાહરણ આવે છે એ પણ તમારે અહીંયા યાદ રાખવાના છે. બીજો, જો જરાય વિન્યાસની અંદરથી જો MCQ પૂછાય તો એ MCQ અહીંયા એવો થઈ શકે છે કે બીજાશય એક કોટરીય, બરાબર, પરંતુ કૂટપટના નિર્માણને કારણે દ્વિકોટરીય બને. આવું કોની અંદર આપણને જોવા મળે એનું જે ઉદાહરણ છે એ રાય અને દારૂડીની અંદર આવું આપણને જોવા મળતું. ડાયન્થસના MCQ આગળ પૂછાઈ ચૂકેલા છે. બરાબર છે. ફળની અહીંયા જે વાત કરીએ તો એ અફલિત ફળ પાર્થેનોકાર્પિક કહીશું. ફલન વગર બીજનું નિર્માણ થાય તો અસંયોગી જનન એપોમિક્સિસ એ તમને આપેલું છે, તો એ યાદ રાખવાનું છે. બીજું, કેરી અને નાળિયેર ફળ અસ્ટિલા છે અને તેઓ કેવા છે, એક સ્ત્રી કેસરી ઉચ્ચસ્થ બીજાશયની અંદરથી એ વિકાસ પામતા હોય. તો એ બાબત તમારે યાદ રાખવાનું. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ, નાળિયેરમાં જે અસ્ટિલ છે તેમાં મધ્ય ફલાવરણ તંતુમય છે. એટલે આવો MCQ પાછલા વર્ષોમાં પહેલાં પૂછાયેલો છે, ઘણા સમય પહેલાં, કે આપણને જે કાથી મળે છે એ કાથી જે મળે તો કાથી કયા ભાગમાંથી મળે. અને મોટા ભાગે MCQ શું વિદ્યાર્થીઓ શું કરશે, બાહ્ય ફલાવરણ એવું કરી દે. પણ અહીંયા જોવા કયું, મધ્ય ફલાવરણ. બરાબર. કાથી જે મળશે એ શું આવશે, મધ્ય ફલાવરણ. બીજની આપણે વાત કરીએ તો બીજની અંદર આ જે આપણને ઓર્કિડનું ઉદાહરણ આપેલું છે. આગળ સપુષ્પી વનસ્પતિઓના લિંગી પ્રજનનમાં પણ આવે, ઘણા બધા બીજ ધરાવે. અને ઓર્કિડ એક દડીની અંદર આવે, પરંતુ કેવું છે, અભ્રૂણ પોષી હોય છે. સમિતાયા સ્તર જોવા મળે, વરુથિકા. આના MCQ વારંવાર પૂછાયેલા છે. બીજું MCQમાં પૂછાય તુસ એટલે શું છે.
તો અહીંયા શું થાય, બીજાવરણ અને ફળની જે દિવાલ છે જોડાયેલી હોય જેને કહેવામાં આવે છે તૂસ એવું આપણે કહેતા હોઈએ છીએ, બરાબર. પછી બ્રાસિકેસી, રાઈનું કુળ જે થવાનું એ બ્રાસિકેસી થવાનું, તો એનો એમસીક્યુ છે. ફેબેસીના એમસીક્યુ જે રીતે પૂછાય, બરાબર. બીજું અહીંયા જે આપણને રંગક મળતો હોય છે, ગળી જે મેળવવામાં આવે ઇન્ડિગોફેરા, એનો એમસીક્યુ આપણને પૂછાઈ શકે છે. આના જોડકા પ્રકારના એમસીક્યુ બની શકે કુળની અંદર. દરેકના પુષ્પસૂત્રો યાદ રાખશો એટલે તમને ખ્યાલ આવી જશે. સોલિનેસીના એમસીક્યુની આપણે વાત કરીએ તો જુઓ, આપણું માનવ સ્વાસ્થ્ય અને રોગોવાળું જે ચેપ્ટર છે એની અંદર આપણે આવતું હોય છે એટ્રોપા બેલેડોના. તો એટ્રેપા બેલેડોના જે આપણને ઔષધ છે એનું કુળ કયું, એ પ્રકારે આપણને એમસીક્યુ પૂછાઈ શકે, તો એ આવશે સોલેનેસી કુળ. એ જ રીતે બીજી અહીંયા બાબત કહીએ તો આપણે અહીંયા જે આપણને જોવા મળવાનું છે આગળ જે લીલીએસી આવશે, બરાબર. તો એ લીલીએસીની અંદર આપણને પરિપુષ્પપત્રો જોવા મળશે. શું જોવા મળશે? પરિપુષ્પપત્ર જોવા મળે. વચનાગનું ઉદાહરણ છે, કોલ્ચિકમનું ઉદાહરણ છે, બરાબર. તો આ એમસીક્યુની અંદર આપણને પૂછાઈ શકતું હોય છે. આગળના આપણે ચેપ્ટરની વાત કરીએ, પેશીવાળું જે ચેપ્ટર, તો અહીંયા એકદમ સરળ પ્રકારનું એમસીક્યુ પૂછાઈ શકે કે પેશીના જે પ્રકાર પાડેલા છે, આપણે 2 પ્રકાર પડે છે, આપણે વર્ધનશીલ અને સ્થાયી પેશી. તો કોને આધારે? તો કોષો વિભાજનની ક્ષમતા ધરાવે છે કે નથી ધરાવતા એના આધારે. અને બીજું આંતરિક રચનાઓ વિભિન્ન પર્યાવરણના અનુકૂલન પણ દર્શાવતું હોય છે. આગળ જે આપણને પ્લાસ્ટિસિટી આપેલું છે વનસ્પતિ વૃદ્ધિ વિકાસની અંદર, તો એ અનુકૂલન પણ જે રીતે બાહ્યકાર હોય એ રીતે જોવા મળતા હોય છે. વર્ધનશીલ પેશીની વાત હોય તો એમાંથી એમસીક્યુ પૂછાય કે જે કક્ષકલિકા આવેલી હોય અને પર્ણોની કક્ષની અંદર હાજર હોય, તો એ કક્ષકલિકાની અંદરથી કોનું નિર્માણ થતું હોય? એક શાખા બને છે અથવા તો એની અંદરથી પુષ્પનું નિર્માણ થતું હોય છે. આ રીતે એક એમસીક્યુ પૂછાઈ શકતો હોય છે, બરાબર. એ જ રીતે દ્રઢોતક પેશી, તો દ્રઢોતક પેશી એ કેવી છે? મૃત યાંત્રિક પેશી છે. સ્થૂલકોણક જીવંત યાંત્રિક પેશી છે અને મૃદુતકમાં કોઈ પણ પ્રકારનું સ્થૂલન થયેલું હોતું નથી. બીજું અહીંયા જે દ્રઢોતક પેશી છે એ દ્રઢોતક પેશી 2 પ્રકારની, તો કોને આધારે 2 પ્રકાર છે આવું એમસીક્યુમાં પૂછાય. કારણ કે ઘણા બધા એવો એમસીક્યુ બની શકે કે જે પ્રકારવાળા આવા જોડકાની અંદર પૂછાઈ શકે. રચના, ઉત્પત્તિ અને વિકાસની વિવિધતાને આધારે, બરાબર. તો આ એમસીક્યુ અહીંયા પૂછાઈ શકે છે. એ જ રીતે આપણે જ્યારે જુઓ, આ ઇમ્પોર્ટન્ટ, પાણીનું જે અર્યવહન મજ્જાસુના મૃદુતકના કોષોને આભારી. જલવાહક પેશીનું બધું તમને યાદ છે, પણ આ વાક્ય તમારે ભૂલવાનું નથી. એ જ રીતે જલવાહક પેશી તમને ખબર છે બહિરારંભી, અંતરારંભી, બરાબર. તો મૂળની અંદર શું જોવા મળશે? બહિરારંભી જોવા મળશે અને પ્રકાંડની અંદર જોવા મળશે અંતરારંભી આપણને જોવા મળતું હોય છે. બીજું અહીંયા આપણે વાત કરીએ તો અનવાહક મૃદુતક કયા દ્રવ્યોનો સંગ્રહ કરે છે? અને બીજું મોટા ભાગની એક દળી વનસ્પતિની અંદર એ શું હોય છે? ગેરહાજર. એ જ રીતે તંતુની જ્યારે વાત આવશે, બરાબર, અનવાહક તંતુઓનું રસવાહિની તંતુ અથવા તો બ્લાસ્ટ ફાઇબર એવું આપણે કહીએ છીએ, તે પ્રાથમિક અનવાહકની અંદર જોવા મળવાના નથી. એ જોવા મળશે દ્વિતીય અનવાહકની અંદર જોવા મળતા હોય. અને ઉપયોગી જે તંતુઓ છે, સણ, અળસી, જે મુખવાસ અને ભાંગ, બરાબર, તો એ એમસીક્યુની અંદર આપણને પૂછાઈ શકે છે. પેશીતંત્રની આપણે વાત કરીએ તો કોને આધારે પ્રકાર છે? રચના અને સ્થાનને આધારે એના 3 પ્રકાર પડે છે. આવું એમસીક્યુની અંદર આવશે. અધિસ્તરીય પેશીતંત્રના બધું તમને ખબર છે. હવે આધારોતક પેશીતંત્રમાં કોનો સમાવેશ થાય એવું પૂછાય. નીચે તમને એમસીક્યુમાં ભાગ આપેલા હોય, બરાબર. તો અહીંયા શું કહ્યું છે? અધિસ્તર અને વાહિપુલ સિવાયની બધો ભાગ, એટલે બાહ્યકનો ભાગ આવી જાય, અંતસ્તરનો ભાગ આવી જાય, પરિચક્રનો ભાગ આવી જાય, મજ્જાનો ભાગ આવી જાય, બરાબર. આ બધા ભાગનો જે સમાવેશ છે એ આધારોતક પેશીતંત્રની અંદર થતો હોય. અને પર્ણની જે આધારોતક પેશી, જેને આપણે મધ્યપર્ણ પેશી કહેવામાં આવતું હોય છે. અહીંયા જ્યારે આપણે વાહિપુલની વાત કરીએ તો આના વારંવાર એમસીક્યુ અહીંયા પૂછાતા હોય છે. એધા તો કે વર્ધનશીલ પેશીનો ભાગ છે અને જેની અંદર એધા આવેલી હોય એટલે એને આપણે વર્ધમાન વાહિપુલ કહેવામાં આવે છે. અને એધા હશે તો એમાં દ્વિતીય વૃદ્ધિ થવાની છે. એટલે દ્વિદળીનું પ્રકાંડ હોય એમાં દ્વિતીય વૃદ્ધિ થાય. દ્વિદળીના પ્રકાંડમાં એધા વલયની સક્રિયતા આવે. બીજું 11મું જે ચેપ્ટર વનસ્પતિઓમાં વહન, છેલ્લે આપણને વલય પ્રયોગ આપ્યો, તો એ વલય પ્રયોગ આપણે દ્વિદળીના પ્રકાંડમાં થઈ શકતો હતો. કારણ કે એની અંદર જે વાહિપુલ છે એ વાહિપુલની ગોઠવણી વલય સ્વરૂપે થયેલી આપણને જોવા મળતી હોય છે. તો આ બાબત યાદ રાખવાનું. બીજું અહીંયા જુઓ, અર્યની જે આપણને વાત કરી, આ વાહિપુલમાં જલવાહક અને અનવાહક જુદી જુદી ત્રિજ્યા પર એકાંતરિક રીતે, એટલે એમસીક્યુમાં પૂછાય કયું વાહિપુલ કે જે માત્ર અનવાહક અને જલવાહક ધરાવે, તો એ અર્ય વાહિપુલ, બરાબર. ત્યાર પછી અહીંયા જે પરિચક્ર આવેલું હોય દ્વિદળીનું મૂળ,
તો એની અંદર દ્વિતીયક વૃદ્ધિ દરમિયાન પાર્શ્વીય મૂળ અને બાહ્ય એદાની ઉત્પત્તિ થાય, આ પણ એમસીક્યુની અંદર પૂછાય છે. અને બીજું દ્વિદળી એકદળીના મૂળના તફાવતના મુદ્દા તમારે યાદ રાખવાના છે કે અહીંયા મજ્જા નાની અને અસ્પષ્ટ હોય. બીજા વાહીપુલ છે એ ચતુસૂત્રી જેટલા હશે, જ્યારે એક દળીની અંદર એ હોવાના છે બહુસૂત્રી. કેવા હોવાના છે? બહુસૂત્રી હોવાના. એ બાબત યાદ રાખવાની. બીજું દ્વિદળીના પ્રકારની આપણે વાત કરીએ, એમસીક્યુમાં આવે કે અહીંયા એનું જે બાહ્યકનો જે ભાગ છે 3 ઉપપ્રદેશો ધરાવે છે. અધિસ્તર પછી અધસ્તર આવવાનું છે અને અધસ્તર બનેલું હોય છે સ્થૂલકોણકનું. એના પછી બાહ્યકનો ભાગ આવશે અને પછી અંતસ્તર. બરાબર. અને અંતસ્તરને જ જુઓ કાંજીસ્તર તરીકે ઓળખવામાં આવે. આ ભૂલવાનું નથી. અંતસ્તરને શું કહેવામાં આવશે? કાંજીસ્તર તરીકે. બીજું, દ્રઢોતક પેશીના અર્ધચંદ્રાકાર સમૂહ કોની અંદર જોવા મળે? એ રીતે તમને એમસીક્યુની અંદર પૂછાઈ શકે છે. મજ્જાકિરણનું નિર્માણ કઈ રીતે થશે એ તમને ખબર છે. એક દળીનું પ્રકાંડ તમને આપેલું છે, દ્રઢોતકીય પુલકંચુક. આ બાબત યાદ રાખવાની છે. એધાવલયની ક્રિયાશીલતાની વાત કરીએ તો આની અંદરથી જે પણ ખરા ખોટા વિધાનના એમસીક્યુ અહીંયા બની શકે છે. બરાબર. કે જે દ્વિતીય જલવાહકનું નિર્માણ થાય. જો દ્વિતીય જલવાહકનું નિર્માણ વધુ થવાનું છે અનવાહકની સાપેક્ષે, અને દ્વિતીય જલવાહક પ્રકાંડનો મુખ્ય ભાગ બને. આપણે કોઈ પણ વૃક્ષ જોઈએ તો એનું જે થડ છે, પ્રકાંડનો અંદરનો મુખ્ય ભાગ છે, એ છે દ્વિતીય જલવાહક. તો આ બાબત યાદ રાખવાની છે. બરાબર છે. આગળ વધીએ તો અહીંયા ત્યાર પછી આપણને જે કાસ્ટ વિશે આપેલું છે અને વૃક્ષની જે ઉંમર છે એ વૃક્ષની ઉંમર કોને આધારે નક્કી થવાની છે? વાર્ષિક વલયો જે આવેલા છે એના આધારે નક્કી થતી હોય. તો આ બાબત તમારે અહીંયા યાદ રાખવાની છે. મધ્યકાસ્ટ, રસ્ટકાસ્ટની અહીંયા જે વાત કરેલી છે. બરાબર. અહીંયા જે બાબતો છે એ કોણ પાણીનું વહન કરશે એ યાદ રાખવાનું. કીટકોની પ્રતિરોધકતા કેમ છે એ તમને પૂછાઈ શકે છે. બરાબર. મધ્યકાસ્ટ જે આવેલું છે, મધ્યકાસ્ટ પાણીનું વહન કરવાનું છે નહીં, પરંતુ એ શું કરશે? યાંત્રિક આધાર આપે. પરંતુ દ્વિતીય જલવાહકનો બહારની તરફનો આછો જે ભાગ છે જેને રસકાસ્ટ કહેવામાં આવે, અને એ પાણીનું વહન કરશે. તો આ બાબત ભૂલવાની તમારે નથી. ત્વકસીદાના એમસીક્યુ તમારે યાદ રાખવાના છે. બરાબર. બાહ્ય વલ્ક બરાબર શું થાય? આ એમસીક્યુમાં પૂછાય. બાહ્ય વલ્ક બરાબર શું થાય? આવું તમને એમસીક્યુની અંદર પૂછાઈ શકે છે. બરાબર. તો 3 જે ભાગ આવેલા છે, ત્વક્સાનો ભાગ હશે. બરાબર. ઉપત્વક્સાનો ભાગ છે. તો આ બધું ભેગું થઈને ત્વકસીદા, ત્વક્સા અને ઉપત્વક્સા. ઇંગ્લિશના શબ્દો યાદ રાખજો. ફિલોજન, ફિલેમ અને ફિલોડર્મ, કે જે પેરીડર્મનું અહીંયા નિર્માણ કરતા હોય છે. અને બીજું, દ્વિતીય વૃદ્ધિ કોની અંદર થવાની છે? તો કે અનાવૃત બીજધારીના પ્રકાંડને મૂળ અને એ જ રીતે દ્વિદળીની અંદર. એક દળીની અંદર દ્વિતીય વૃદ્ધિ થવાની છે નહીં. કેમ નથી થતી? એધા એની અંદર આવેલી હોતી નથી, એટલા માટે થશે નહીં. આગળનું પ્રકરણની આપણે વાત કરીએ તો પ્રાણીઓમાં રચનાકીય આયોજન. પાછલા વર્ષોમાં જે ઘનાકાર અધિચ્છદ ને એ બધા એમસીક્યુ પૂછાયેલા છે. અહીંયાથી એક જો વાક્ય કે કોષ કેન્દ્ર તલસ્થ ભાગે આવેલું હોય પાયાના ભાગે, આ કોની અંદર જોવા મળશે? તો એ બાબત તમારે યાદ રાખવાની છે. સ્તંભાકાર અધિચ્છદની અંદર જોવા મળતું હોય છે. બીજા અહીંયાથી એમસીક્યુ બની શકે કે બાહ્ય સ્ત્રાવી અને અંતસ્ત્રાવી ગ્રંથિ, એના ઉદાહરણ જે છે એ રીતે તમને એમસીક્યુ અહીંયા બની શકતો હોય. તો એ બાબત તમારે યાદ રાખવાની છે. બીજું ખાસ, સંયોજક પેશીની અંદર આ જે ઇમ્પોર્ટન્ટ વાક્ય છે કે રુધિર સિવાય બધી જ સંયોજક પેશી પ્રોટીનના તંતુ સ્ત્રવિત કરે છે. રુધિરની અંદર કોઈ પણ એવા પ્રોટીનના તંતુ આવેલા હોતા નથી. તો આ એક જે વિધાન આપેલું છે એની અંદરથી અહીંયા તમારે એમસીક્યુ અહીંયા બની શકે છે. બીજું, અહીંયા જે પણ કોષોના નામ આપેલા છે, વિશિષ્ટીકરણ પામેલી સંયોજક પેશીમાં કોણ આવશે? કોન્ડ્રોસાઇટ્સ તમારે ભૂલવાનું નથી. બરાબર. એ જ રીતે ઓસ્ટિયોસાઇટ્સ જે આપેલું છે એ તમારે ભૂલવાનું નથી. એના જે ઉદાહરણ કાસ્થી અસ્થિના આખું ચેપ્ટર આપણને આપેલું છે. બરાબર. તો એ તમને ખ્યાલ છે, યાદ રાખવાનું છે. બીજું અહીંયા ઇમ્પોર્ટન્ટ વાક્ય, પૃષ્ઠવંશી ભ્રૂણમાં જોવા મળતી મોટાભાગની કાસ્થીઓ પુખ્ત અવસ્થામાં અસ્થિ સ્વરૂપે પ્રતિસ્થાપિત થઈ જતી હોય છે. એટલે શરૂઆતમાં કાસ્થી હોય ને પછી એની અંદરથી અસ્થિ સ્વરૂપે પ્રતિસ્થાપિત થતી હોય. તો આ વિધાન યાદ રાખવાનું છે. પૃષ્ઠવંશીમાં એવું કહ્યું છે. બરાબર. તો એ ખરા ખોટા વિધાનની અંદર આવી શકતો હોય છે. સરળ સ્નાયુની વાત કરીએ તો એની અંદર જે કોષીય સંધિવાળો જે શબ્દ છે એ તમારે ખાસ અહીંયા યાદ રાખવાનો છે. હૃદ સ્નાયુ પેશીની વાત કરીએ તો અધિબિંબની જે હાજરી આપણને જોવા મળવાની છે. એ જ રીતે ચેતાપેશીની વાત કરીએ આપણે તો ચેતાપેશીનું ઇમ્પોર્ટન્ટ જે વિધાન આપેલું છે. બરાબર. ચેતાપેશીની અંદર 2 રચનાઓ આવશે, 2 પ્રકારના કોષો. એક તો ચેતાકોષ આવશે અને બીજું ચેતાધાર કોષ આવશે. એમસીક્યુમાં પૂછાય ચેતાધાર કોષ કે ચેતાકોષને રક્ષણ આપે. આ એમસીક્યુમાં તમને પૂછાય કે ચેતાકોષને રક્ષણ આપતો નીચેનામાંથી કોષ કયો છે? બરાબર. અને આપણા શરીરમાં આધાર કોષો એટલે ચેતાધાર કોષો ચેતાપેશીનું અડધાથી પણ વધારે કદ બનાવે છે. તો આ બાબત તમારે ભૂલવાની નથી, યાદ રાખવાની છે. આગળ આપણે વાત કરીએ. આગળ અહીંયા જે વંદાના ને બધા જે એમસીક્યુ છે, બરાબર, તો એની આપણે વાત કરીએ.
ઉદર 10 ખંડનું બનેલું છે। બીજું પાંખોની જે વાત આવશે તો એની અંદર જે અગ્ર પાંખો, પ્રાવર પંખ માટેનું ઇંગ્લિશનો શબ્દ જે આપેલું છે યાદ રાખવાનું છે, બરાબર ને, તે વિશ્રામી અવસ્થામાં પશ્ચ પાંખને ઢાંકતું હોય। આ રીતે એમસીક્યુ પૂછાય, બાકીના એમસીક્યુ આગળ પૂછાઈ ચૂકેલા છે। એ જ રીતે એની અંદર જે દાંત આવેલી, જે તકતીઓ આવેલી છે, બરાબર, 6 કાઇટિનની તકતીઓ, જો કોઈ માહિતી આધારિત એમસીક્યુ હોય તો આ બાબતો તમને પૂછાય। અંધ નલિકાઓની 6 થી 8 સંખ્યા છે, બરાબર। મધ્યાંત્ર અને પશ્ચાંત્રના જોડાણ સ્થાને 100 થી 150 જેટલી માલ્પિધિયન નલિકા, તો આવા માહિતી આધારિત એમસીક્યુ જે આવતા હોય એ પૂછાય। બીજું ઉત્સર્ગ દ્રવ્ય હિમોલિમ્ફમાંથી, બરાબર, તો એ યાદ રાખવાનું છે। બીજું ખાસ વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે, યુરિક એસિડ ત્યાગી આ બધું બરાબર છે, પણ અહીંયા જુઓ ઉત્સર્જનની અંદર કોણ મદદરૂપ થાય, આ ઇમ્પોર્ટન્ટ વાક્ય, મેદકાય, ઉત્સર્ગ કોષો અને યુરિકોજ ગ્રંથિ, આ બધું એને ઉત્સર્જનની અંદર મદદરૂપ થતું હોય, આ બાબત અહીંયા તમારે ભૂલવાની છે નહીં, બરાબર છે। શીર્ષને કાપી નાખવામાં આવે, જો એમસીક્યુ પાછળ પૂછાયેલો છે, બરાબર। પછી અહીંયા જે નિર્માણ એનું થતું હોય છે, 9 થી 10 અંડગર ઉત્પન્ન થતા હોય, યાદ રાખવાનું। અંતિમ કીટુ અવસ્થા પહેલાંની જે પક્ષતલ્ય અવસ્થા આપણને જોવા મળે, અને પાંખો માત્ર કોની અંદર જોવા મળશે, પુખ્ત વંદાની અંદર જ આપણને અહીંયા પાંખો જોવા મળતી હોય, આ બાબત અહીંયા તમારે યાદ રાખવાની છે, બરાબર। બીજું, વંદાની ઘણી બધી જાતિઓ જંગલી છે અને તેનું કોઈ આર્થિક મહત્વ અહીંયા હોતું છે નહીં, બરાબર, એ આપણને નુકસાન પહોંચાડવાનું છે, એ રીતે ખરા ખોટા વિધાનનો કોઈ પણ એમસીક્યુ આપણને પૂછાઈ શકે છે। તો અહીંયા આપણે યુનિટ 1, યુનિટ 2 પૂરું કર્યું, એ જ રીતે યુનિટ 3, 4, 5 અને લગભગ 10 યુનિટના આપણે વિડીયો જે છે કે જે મોસ્ટ વોન્ટેડ નીટની આગામી પરીક્ષાઓની અંદર પૂછાઈ શકે એવા વાક્યો છે એ જોઈશું। ઓલ ધ બેસ્ટ, કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની નથી, જે પણ આવડે છે સરસ મજાની તમારે તૈયારી કરવાની છે। ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસની અંદર મોસ્ટ વોન્ટેડ જે ટોપિક છે કે જે તમારે ભૂલવાનું નથી, આગામી જે નીટની પરીક્ષા હશે એના માટે આ ખૂબ જ અગત્યની બાબતો છે। જેમ કે છેલ્લે જે રીનીટની પરીક્ષા જે લેવાઈ હતી એની અંદર આ કદ આ રીતે પૂછાયેલું છે। અહીંયા જે એમસીક્યુ અહીંયા બની શકે, તમને ખબર છે પ્લાઝમિડ, તો પ્લાઝમિડ જે આવેલું છે એ બાહ્ય કોષ કેન્દ્રીય, બરાબર, આ બેક્ટેરિયાની અંદર એના જે મુખ્ય ડીએનએ છે એના સિવાય વધારાનું નાનું વલયાકાર ડીએનએ પ્લાઝમિડ આવેલું છે, અને એનું એક જે લક્ષણ છે એ પ્રતિજૈવિક સામે અવરોધ હોવો, તે એનું એક લક્ષણ છે, એન્ટીબાયોટિક સામે એનો અવરોધ હોવો એ। અને આગળ તમે જે 12મા ધોરણની અંદર PBR 322 ને બધા ભણ્યા, અને એની અંદર પણ તમે પ્લાઝમિડની જે બધી વાત કરી નકલ બનાવવા માટે, તો એ રીતે આનો એમસીક્યુ અહીંયા પૂછાઈ શકતો હોય છે। આગળ અહીંયા બીજા એમસીક્યુની આપણે વાત કરીએ તો બેક્ટેરિયા જે આવેલા છે એની અંદર આપણે સ્તરની વાત કરીએ તો 3 સ્તર એની અંદર આવેલા હોય છે। સૌથી બહાર ગ્લાયકોકેલિક્સનું આવેલું છે, કોષ દિવાલ, કોષ રસપટલ, આ રીતે એમસીક્યુની અંદર પૂછાઈ શકતું હોય છે। અને ગ્લાયકોકેલિક્સનું આવરણ 2 રીતે આવેલું એ તમને ખબર છે, બરાબર। કોષ દિવાલ શું કામ કરશે એ પણ તમારે અહીંયા યાદ રાખવાનું, કોષ રસપટલ તમને ખ્યાલ છે। એ જ રીતે જુઓ પાછલા વર્ષોની અંદર આ મેસોજોમ્સ છે એનો એમસીક્યુ અહીંયા પૂછાયેલો હોય છે કે મેસોજોમ જુઓ મહત્ત્વના કાર્યો કરે છે। આની જે રચના હોય પુટિકા, નલિકા, પટલિકા સ્વરૂપે હોય, એ કામ કોષ દિવાલનું નિર્માણ, ડીએનએનું સ્વયંજનન, બાળ કોષોમાં તેના વિતરણ, આ બધું જે કામ છે આ આની મદદથી થતું હોય। આના સિવાય સાથે સાથે શ્વસન, સ્ત્રાવી પ્રક્રિયાઓ, તો આ બધું એ કામ કરતું હોય, તો આ બાબત તમારે અહીંયા યાદ રાખવાની છે। બીજું અહીંયા આપણે વાત કરીએ તો લિપિડનો જે ઘટક આપેલો છે કોષ રસપટલની અંદર ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ આવેલું છે। રક્તકણની અંદર જે લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ હોય તો 52% જેટલું પ્રોટીન અને 40% જેટલું જે લિપિડ છે એ મનુષ્યના રક્તકણની અંદર આવેલું છે, ફ્લુઇડ મોઇઝેક મોડલ છે, બરાબર। અને અહીંયાથી જે એમસીક્યુ છે લિપિડની અર્ધ તરલ પ્રકૃતિવાળું, બરાબર, પટલમાં તેની ગતિ કરવાની આ ક્ષમતા તરલતાને આધારે નક્કી થાય, તો આ એમસીક્યુની અંદર પૂછાઈ શકતું હોય છે। કોષ રસપટલના કાર્યો જો એકદમ સરળ એમસીક્યુ અહીંયાથી પૂછાય, કોષની વૃદ્ધિ, આંતરકોષીય જોડાણ, સ્ત્રાવ, અંતઃભક્ષણ, કોષ વિભાજન, આ બધું એની મદદથી આ થતું હોય છે। એ જ રીતે બીજું કોષ દિવાલનું જે નિર્માણ થતું હોય ખરા ખોટા વિધાનની અંદર આ એમસીક્યુની અંદર આવે, બરાબર, કે જે દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ થતું હોય તો કોષની અંદર એટલે કોષ રસપટલ તરફ એનું દિવાલ થતું હોય, અને મધ્ય પટલ કેલ્શિયમ પેક્ટેટનું બનેલું, આ પણ એમસીક્યુ પૂછાયેલો છે પાછલા વર્ષોની અંદર, આ પણ પૂછાઈ શકે છે। એ જ રીતે રસધાનીની આપણે અહીંયા વાત કરવામાં આવે તો, બરાબર, કોષ રસની સાપેક્ષે એની સાંદ્રતા વધારે છે, અને રસધાની આકુંચક રસધાની આવશે, અન્નધાની આવશે, એ શું કાર્ય કરે એ રીતે એમસીક્યુ પૂછાઈ શકે છે। કણાપસૂત્રના તો કાર્યો તમને બધાને ખબર છે, બરાબર, પરંતુ એનું જે છેલ્લું વાક્ય તમને આપેલું છે કે કણાપસૂત્ર દ્વિભાજન દ્વારા વિભાજન પામે છે,
અને રિબોઝોમનો પ્રકાર કણાભસૂત્ર આવેલું હશે, હરિતકણ આવેલું હશે અને આદિકોષ કેન્દ્રીય કોષ કે જેની અંદર 70S પ્રકારનું હોય, જ્યારે ERની જે સપાટી છે ERની સપાટી પર આવેલું રિબોઝોમ 80S પ્રકારનું હોય છે. બીજું MCQ રંજકકણની આપણે વાત કરીએ તો આ તમને ખ્યાલ છે રંજકકણો, બરાબર. અને અહીંયાથી એક જોડકા પ્રકારનું MCQ અહીંયા પૂછાઈ શકે છે. મંડકણ આવેલા હોય, બરાબર, તેલકણ આવેલા હોય, સમિતાયા કણ આવેલા હોય, એ રીતે અહીંયા MCQ પૂછાઈ શકતો હોય છે. એ જ રીતે રિબોઝોમ્સની વાત કરવામાં આવે તો આના MCQ વારંવાર પૂછાય કે રિબોઝોમ્સ બનેલું શેનું છે ભાઈ, બરાબર. તો રિબોન્યુક્લિક એસિડ અને પ્રોટીનની બનેલી આ રચના, પહેલાડે ગણ આવું પૂછાયેલું છે. અહીંયા સ્વેડબર્ગ એકમ એસ એટલે શું આવું પણ MCQની અંદર પૂછાય છે, બરાબર, કે આપણને આડકતરી રીતે કદ અને ઘનતાનું શું કરે છે, માપન કરે. અને રિબોઝોમના એકમો જોડાય તો એના માટે આપણે જરૂર પડવાની છે મેગ્નેશિયમની. ચલો આગળ આ ખાસ ઇમ્પોર્ટન્ટ મહત્ત્વની આકૃતિ છે, બરાબર. આંતરદ્વિકીય સેતુ, એની સંખ્યા કેટલી થાય એવું પૂછાય, બરાબર. ત્રિજ્યાવર્તિક તંતુની સંખ્યા કેટલી થાય, કેન્દ્રસ્નલિકા 2 આવેલી છે, 9+2, બરાબર, 18 ટોટલ સંખ્યા થવાની. પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાઓ જોડની અંદર આવેલી છે એટલે 18 થાય. તો આ રીતે આના MCQ પૂછાતા હોય છે. ત્રિજ્યાવર્તિક તંતુની સંખ્યા કેટલી છે, આંતરદ્વિકીય સેતુની સંખ્યા કેટલી, પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાની સંખ્યા કેટલી, આ MCQની અંદર અહીંયાથી પૂછાઈ શકતું હોય છે. ખરા ખોટા વિધાનની અંદર હોય, બરાબર. તો આદિકોષ કેન્દ્રની કસા અને સુકોષ કેન્દ્રની કસા જે આવેલી હોય અલગ છે, સમાન નથી. તો આ બાબત તમારે ભૂલવાની છે નહીં. એ જ રીતે આગળ આપણે જ્યારે કોષની અહીંયા વાત કરવામાં આવે તો કોષ કેન્દ્ર રસની અંદર જે કોષ કેન્દ્રિકા આવેલું હોય, પટલ રહિત રચના, જે રીતે આપણે રિબોઝોમ પટલ રહિત રચના છે કે જે કોષ રસની અંદર આવેલી છે, અંગિકાઓની સાથે પણ એ આવેલું આપણને જોવા મળતું હોય છે. એ જ રીતે કોષ કેન્દ્રની અંદર આવેલી જે રચના છે પટલ વિહીન છે કોષ કેન્દ્રિકા, બરાબર. અને જેની અંદર સક્રિય RNAનું સંશ્લેષણ થતું હોય એની અંદર એ વધુ સંખ્યાની અંદર અને મોટી કોષ કેન્દ્રિકા આવેલી હોય છે. બીજું એક અહીંયા જે છેલ્લે જે આપણને સારાંશ આપેલો છે એની અંદરથી તમે ERના કાર્યોની અંદર જોશો, દ્રવ્યોનું પરિવહન, પ્રોટીન સંશ્લેષણ, લિપોપ્રોટીન સંશ્લેષણ તથા ગ્લાયકોજનના સંશ્લેષણની અંદર પણ મદદરૂપ થતું હોય છે, બરાબર. તો આ એક બાબત તમારે અહીંયા જોઈ લેવાની છે. ચલો આગળ વધીએ તો આપણું જે જીવ અણુનું જે પ્રકરણ છે અહીંયાથી MCQ બની શકે છે કે કોનું પ્રમાણ ભૂપળની અંદર અને માનવ શરીરની અંદર. તો કયા તત્વો છે કે જે માનવ શરીરની અંદર વધારે છે જ્યારે ભૂપળમાં ઓછા છે, કયા તત્વો કે જે માનવ શરીરમાં ઓછા છે જ્યારે ભૂપળની અંદર વધારે છે. આ રીતે MCQ અહીંયા પૂછાઈ શકતો હોય છે. તો આ બાબત અહીંયા યાદ રાખવાની છે. એ જ રીતે આગળ આપણે અહીંયા બીજી વાત કરીએ તો અકાર્બનિક રસાયણોની અંદર સલ્ફેટ અને ફોસ્ફેટ એસિડ દ્રાવ્ય ભાગની અંદર આપણને જોવા મળતું હોય છે. આગળ અહીંયા જ્વિટર આયન સ્વરૂપ તમારે ભૂલવાનું નથી. આ પૂછાઈ શકે કે કયા પ્રકારનો એમિનો એસિડ કઈ રીતે આવેલો છે, એરોમેટિક એમિનો એસિડ કયા છે, બરાબર, એસિડિક કયા છે, તટસ્થ કયા છે અને બેઝિક કયા છે, તમારે અહીંયા યાદ રાખવાનું. બીજું વર્ષો પહેલાંની અંદર અહીંયા MCQ આ જે કોલેસ્ટેરોલ છે, ફોસ્ફોલિપિડનું જે બંધારણ, આ પણ તમારે બંધારણ અહીંયા યાદ રાખવાના છે, MCQની અંદર આવી શકતું હોય છે. આગળના જે ટેબલ છે, બરાબર, એ ટેબલની અંદરથી MCQ પાછલા વર્ષોની અંદર પૂછાઈ ચૂકેલા છે. બીજે અહીંયા આપણે વાત કરવામાં આવે તો ગ્લાયકોજન જે આવેલું છે, બરાબર, એના છેડાની જે વાત કરેલી છે, જમણા છેડાને રિડ્યુસિંગ જ્યારે ડાબા છેડાને નોન રિડ્યુસિંગ કહેવામાં આવે. ખરા ખોટા વિધાનની અંદર કે કોઈ પૂછાઈ જાય. અને સ્ટાર્ચ કુંતલ આકાર દ્વિતીયક સંરચના છે. અને બીજું સ્ટાર્ચ આયોડિન અણુને કુંતલ્ય ભાગથી જોડાયેલું રાખે છે એટલે સ્ટાર્ચ આયોડિન સાથે ભૂરો રંગ આપણને આપે છે, જ્યારે સેલ્યુલોઝ એ આયોડિન સાથે જોડાઈ શકતો નથી. તો આ રીતે MCQ તમને પૂછાઈ શકતો હોય છે. આગળ આપણે વાત કરીએ તો સંધિપાદીઓનું બાહ્ય કંકાલ આવેલું છે, એની અંદર આ જે પોલિસેકેરાઇડ આવેલું છે તો એ તમારે યાદ રાખવાનું છે, બરાબર. એ જ રીતે આગળ અહીંયા આપણે વાત કરીએ તો પ્રોટીનના જુદા જુદા બંધારણ એ તમને બધું જ ખબર છે. પ્રોટીન માત્ર કઈ બાજુનું જમણું ભ્રમણ કુંતલ દર્શાવે, આ બાબત યાદ રાખવાની. બીજું પ્રાથમિક, દ્વિતીય, તૃતીયક અને ચતુર્થ બંધારણ, એની અંદરથી જુઓ તૃતીયક જે સંરચના છે એ જૈવિક પ્રક્રિયાઓ માટે ચોક્કસ સ્વરૂપે આવશ્યક હોય, જે પણ ઉત્સેચકોને બધા આવેલા હોય તો એના માટે આવશ્યક હોય. તો આ બાબત ભૂલવાની નથી, બરાબર. જુદા જુદા બંધો જે આપેલા છે, કોની સાથે કોણ જોડાવાથી કયો બંધ બનતો હોય છે, પેપ્ટાઇડ બંધ આપેલો છે, ગ્લાયકોસિડિક બંધ આપેલો છે, તમને એસ્ટર બંધ આપેલો છે, એસ્ટર બંધ કોની વચ્ચે બનતો હોય છે, બરાબર. તો આ બાબત તમારે અહીંયા ભૂલવાની છે નહીં. ઉત્સેચકોની આપણે વાત કરીએ તો બધા ઉત્સેચકો પ્રોટીનના કેટલાક ન્યુક્લિક એસિડ, આ MCQ પૂછાઈ ગયેલો છે રિબોઝાઇમવાળો,
બરાબર. થર્મોસ્ટેબલ આપણે ઉત્સેચક જે પીસીઆર આવતું હોય છે, બરાબર ને, પીસીઆર પણ ભૂલવાનું નથી. જે રીતે આપણે આરટી-પીસીઆર અત્યારે કોરોનાની અંદર, તો એ રીતે પીસીઆરનો જે એમસીક્યુ છે, બરાબર, એ એમસીક્યુ પરીક્ષાઓની અંદર પૂછાઈ શકતો હોય છે. બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો, આના જે તબક્કા આપેલા છે, આના તબક્કા તમને ક્રમની અંદર પૂછાય કે સાચો ક્રમ, ઉત્સેચક જે છે એ ઉત્પ્રેરક ચક્ર માટે સાચો ક્રમ, 4 વિકલ્પ આપેલા હોય એમાંથી પસંદ કરો. એટલે 4 વાક્યો છે, એ 4 વાક્યો તમને સળંગ આપેલા હોય અને એમાંથી સાચો જે ક્રમ છે તમારે પસંદ કરવાનો, એ એમસીક્યુની અંદર પૂછાઈ શકતું હોય છે. બીજું, નીચું તાપમાન ઉત્સેચકની ક્રિયાશીલતાને નિષ્ક્રિય કરે છે, જ્યારે ઊંચું તાપમાન ઉત્સેચકની ક્રિયાશીલતા નષ્ટ કરી દે છે. જો અહીંયા શબ્દોની મારામારી છે, અહીંયા ભૂલવાનું નથી તમારે કે નીચું તાપમાન ઉત્સેચકને નિષ્ક્રિય કરી દે, જ્યારે ઊંચું તાપમાન નષ્ટ કરી નાખે. કેમ કે પ્રોટીન છે, વિનૈસર્ગીકરણ થઈ જતું હોય, એટલા માટે આ જે ગ્રાફ આપેલા છે કેએમ વેલ્યુના, ને તમારે અહીંયા યાદ રાખવાના છે. બીજું, અવરોધનની આપણે અહીંયા વાત કરવામાં આવે તો સક્સિનેટ ડિહાઇડ્રોજનેજ મેલોનેટ દ્વારા અવરોધન થતું હોય છે. આ યાદ રાખવાનું છે. પ્રક્રિયાથી સક્સિનેટ સાથે સમાનતા દર્શાવે. અને આવા પ્રતિસ્પર્ધી અવરોધકોનો ઉપયોગ બેક્ટેરિયા રોગકારકોને નિયંત્રિત કરવા માટે થતો હોય છે. ઉત્સેચકોના નામકરણ વર્ગીકરણમાંથી છેલ્લા વર્ષોમાંથી એમસીક્યુ પૂછાયું નથી, તો એમસીક્યુ પૂછાઈ શકે છે. માહિતી આધારિત એમસીક્યુ જો અહીંયા બની શકે, જેમ કે ઉત્સેચકોને 6 વર્ગોમાં તથા પ્રત્યેક વર્ગને 4 થી 13 ઉપવર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવતું હોય છે. બરાબર. તો ઉત્સેચકોને લઈને ખરા ખોટા વિધાનને કોઈ પણ બાબત છે એ એમસીક્યુની અંદર તમારે પૂછાઈ શકે છે. કોની વચ્ચે ઓક્સિડો રિડક્ટિવ ટ્રાન્સફરેજીસ, હાઇડ્રોલેજીસ શું કામ કરશે, એ તમારે અહીંયા યાદ રાખવાનું છે. બરાબર. એ જ રીતે છેલ્લો જે આપણો પ્રકરણનો જે ટોપિક છે, એની અંદરથી અહીંયા એમસીક્યુ તમને પૂછાઈ શકતા હોય છે. પ્રોસ્થેટિક સમૂહ આપેલું છે, બરાબર, એપો એન્ઝાઇમ સાથે પ્રબળ બંધથી જોડાયેલા હોય છે. સહ ઉત્સેચક જે આવેલા કે જેમનું એપો એન્ઝાઇમ સાથેનું જોડાણ કેવું હોય છે, ક્ષણિક હોય છે. આ રીતે એમસીક્યુ જે બનતા હોય તમારે પૂછાઈ શકે છે, એ તમારે ખાસ અહીંયા યાદ રાખવાના છે. બરાબર. ઝીંક વિશે આપ્યું કે પ્રોટીઓલાઇટિક ઉત્સેચક કાર્બોક્સીપેપ્ટિડેઝ, ઝીંક આવશે એની અંદર એક સહકારક તરીકે. અને કયો બંધ બનાવે છે, અહીંયા સહસંયોજક બંધ બનાવે છે, તો યાદ રાખવાનું છે. આગળ કોષચક્રના આપણે ચેપ્ટરની અહીંયા વાત કરવામાં આવે તો એ ચેપ્ટરની અંદરથી આપણને જે વિરામી અવસ્થા આપેલું છે એની અંદરથી એમસીક્યુ પૂછાઈ શકે છે. બરાબર. બીજું, સમભાજન માત્ર દ્વિકીય દેહિક કોષોમાં થતું હોય, પરંતુ કેટલાક અપવાદ છે, જેમ કે આપણે ભણી ગયા નર મધમાખી છે. બરાબર. એ જ રીતે વનસ્પતિની અંદર સમભાજન એકીય અને દ્વિકીય બંને પ્રકારના કોષોની અંદર થતું હોય છે. બીજું, કાઇનેટોકોર જે આપેલું છે, તો અહીંયા જે ત્રાકતંતુઓ જે જોડાવાના છે, કોની સાથે જોડાય, તો ઘણા બધા વિદ્યાર્થીઓ સીધું સેન્ટ્રોમિયર, પણ ના, એ કોની સાથે, આ કાઇનેટોકોર નામની બીન જેવી રચના જોવા મળે અને એની સાથે, અને આ રચના સૂક્ષ્મ નલિકાઓ દ્વારા બનેલ ત્રાકતંતુને જોડવા માટેનું સ્થાન છે એ કાઇનેટોકોર. આ ભૂલવાનું છે ને. વિશિષ્ટ જે અવસ્થાઓને બધું આપણને અહીંયા આપેલું હોય છે. આગળ આપણે અહીંયા વધીએ તો આપણે જોઈ શકીએ છીએ કે જે વિભાજન થતું હોય છે, કોષરસનું જે વિભાજન થતું હોય છે એ આપણને અહીંયા આપેલું છે. ઉપસંકોચન ખાંચ જે બને છે તો પ્રાણી કોષની અંદર બનતી હોય છે. બરાબર. અને જ્યારે વનસ્પતિ જે કોષ આવેલા હોય છે, બરાબર, તો એની અંદર કોષરસ વિભાજન કેન્દ્રસ વિસ્તારથી શરૂ કરીને બહારની તરફ જતું હોય છે, કારણ કે એની અંદર જે કોષ દિવાલ આવેલી હોય છે. અને નવી કોષ દિવાલનું નિર્માણ એ સાધારણ પૂર્વગામી રચનાથી પ્રારંભ થતી હોય, કોષપટ્ટીનું એ નિર્માણ થતું હોય. આ બાબત અહીંયા તમારે યાદ રાખવાની છે. અને નાળિયેરનો પ્રવાહી જે ભ્રૂણકોષ બહુકોષ કેન્દ્રનો, બરાબર, આ તમને ખબર છે. આગળ આપણે વાત કરીએ તો અહીંયા જે અર્ધીકરણની વિશિષ્ટતાઓ આપેલી છે, બરાબર, આ ખાસ જોજો. અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2, પરંતુ ડીએનએનું સ્વયંજનન કેટલી વખત થવાનું છે, એક જ વખત અહીંયા થતું હોય છે, તો આ ભૂલવાનું નથી. આગળના જે એમસીક્યુ છે એ પૂર્વાવસ્થાની જુદી જુદી અવસ્થાઓ આપેલી છે, એના ઘણા બધા એમસીક્યુ પૂછાઈ શકતા હોય છે. અને એની અંદર એક તો આ જે રીકોમ્બિનેજ ઉત્સેચક આપ્યો છે, વ્યતિકરણ, બરાબર, વ્યતિકરણની જે ક્રિયા ઉત્સેચક દ્વારા નિયંત્રિત છે, તો એની અંદર ઉત્સેચક આવશે, રીકોમ્બિનેજ ઉત્સેચક આવશે. અને ડિપ્લોટિન અવસ્થા યાદ રાખવાની છે. આવું એટલા માટે કારણ કે પૃષ્ઠવંશી પ્રાણીઓના અંડકોષ જે આવેલા હોય એમાં ડિપ્લોટિન અવસ્થા મહિનાઓ કે વર્ષો સુધી ચાલતી હોય છે. અને તમે અંડકોષ જન્મ ભણે એની અંદર તમને ખબર છે, બરાબર. એક્સ આકારની રચના જે જોવા મળે છે, સ્વસ્તિક ચોકડી કઈ અવસ્થામાં જોવા મળે છે, સિનેપ્ટોનિમલ સંકુલનું વિઘટન ક્યારે થવાનું છે, આ બધું તમને ડિપ્લોટિનની અંદરથી એમસીક્યુની અંદર પૂછાઈ શકતું હોય છે. એ જ રીતે ભાજનોત્તરાવસ્થા, અંત્યાવસ્થાની વાત કરી તો આ એમસીક્યુ પૂછાય કે ભાઈ આ ઇન્ટરકાઇનેસિસ અથવા તો આંતરકોષ વિભાજન કોને કહેવામાં આવે છે. આ એમસીક્યુ પૂછાયેલો નથી, તો એમસીક્યુ અહીંયા પૂછાઈ શકતો હોય છે. કોષદ્રિક ડાયાળ શબ્દ આપી દે,
બરાબર, આ ક્યારે જોવા મળશે એ રીતે એમસીક્યુની અંદર પૂછાય. બરાબર, ભાજનોત્તરાવસ્થા 1ની અંદર જોવા મળશે, ભાજનોત્તરાવસ્થામાં, ભાજનોત્તરાવસ્થા 2માં કે અંત્યાવસ્થા 1માં. બરાબર, તો એ રીતે આ એમસીક્યુ પૂછાઈ શકતો હોય છે. તો આ રીતે આપણે એકમ જે આપણો ત્રીજો છે એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબતો આપણે જોઈ છે જે આગામી નીટની પરીક્ષાની અંદર ઉપયોગી લાગશે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. ઓલ ધ બેસ્ટ. અને કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર તૈયારી કરવાની છે. આ જ રીતે આપણે ધોરણ 11 અને 12ના બધા જ જે પ્રકરણ છે એ પૂરા કરવામાં આવશે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસની અંદર આગામી જે નીટની પરીક્ષા હશે એની અંદર જે પૂછાઈ શકે અને એવી બાબતો કે જે વિદ્યાર્થી મિત્રો તમારે ભૂલવાની નથી એ આપણે અહીંયા જોઈએ છીએ. તો પોરિન્સનો જે એમસીક્યુ છે એ ઘણા વર્ષ પહેલાં પૂછાયેલો છે. તો આ પોરિન્સનો એમસીક્યુ અહીંયા પૂછાઈ શકતો હોય છે કે પોરિન્સ એ એક પ્રકારના પ્રોટીન કે રંજક દ્રવ્ય કણ કણાભસૂત્ર અને બેક્ટેરિયાના બાહ્ય પટલમાં મોટા કદના છિદ્રનું નિર્માણ કરે છે. હવે અહીંયા તમારે કન્ફ્યુઝન નથી થવાનું. મોટા છિદ્રોનું તો નિર્માણ કર્યું, પરંતુ નાના કદના પ્રોટીન જેટલા અણુઓને પસાર થવા દે, મોટા પ્રોટીનને પસાર થવા દેશે નહીં. એ જ રીતે એક્વાપોરિન્સનો જે એમસીક્યુ છે એ એક્વાપોરિન્સનો એમસીક્યુ કોઈ પણ વાર પરીક્ષાની અંદર પૂછાયું નથી. તો આ પૂછાઈ શકે છે કે જલમાર્ગ જે આવેલું છે, જલમાર્ગ 8 પ્રકારના વિવિધ એક્વાપોરિન્સનું બનેલું હોય છે. અને આકૃતિ પણ તમારે યાદ રાખવાની છે, યુનિપોર્ટ, એન્ટીપોર્ટ અને સિમ્પોર્ટ, એ તમને ખ્યાલ છે. આગળ આપણે વાત કરીએ તો વહનની જે તુલના છે એની અંદરથી એમસીક્યુ પૂછાતા હોય છે. તો આ ટેબલ યાદ રાખશો એટલે 3 પ્રકારનું વહનની તમારે કમ્પેરિઝન અહીંયા થઈ જવાની છે. બીજું ખાસ આશ્રુતિના પણ જે એમસીક્યુ પૂછાયેલા છે એની અંદરથી જો એમસીક્યુ પૂછાઈ શકે, વનસ્પતિ કોષ આપણને ખબર છે કે મોટી રસધાની આવેલી છે. તો ધાની રસ એ કોષ રસની દ્રાવ્ય ક્ષમતામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અને કોઈપણ દ્રવ્યને કોષની અંદર અને બહાર જવું છે એની જે ગતિ નક્કી થવાની છે એમાં કોષરસ પટલ તો ભાગ ભજવવાનો, બધા તમે કોષરસ પટલ યાદ રાખશો, પરંતુ સાથે સાથે રસધાની પટલ પણ આ બંને એક સાથે કોષની અંદર અને બહાર આવતા અણુઓની ગતિનું નિર્ધારણ કરતા હોય છે. તો આ બાબત અહીંયા તમારે ભૂલવાની છે નહીં. એ જ રીતે બીજી બાબત, આશ્રુતિ દાબમાં ઉપયોગી દબાણ ધનાત્મક હોય છે, જ્યારે આશ્રુતિ ક્ષમતા જે આવેલી હોય એ ઋણાત્મક હોય છે. એ જ રીતે રસ સંકોચનની અંદરથી ખરા ખોટા વિધાનનો એમસીક્યુ અહીંયા પૂછાય. રસ સંકોચનની ક્રિયા થાય તો સૌથી પહેલાં જે પાણી બહાર આવવાનું છે કોષરસમાંથી બહાર આવશે અને ત્યાર પછી જે પાણી છે એ રસધાનીની અંદરથી બહાર આવશે. તો આ બાબત તમારે ભૂલવાની છે નહીં. એ જ રીતે અપદ્રવ્ય પથ જે આવેલો છે અને સદ્રવ્ય પથ આ તમને ખબર છે. અપદ્રવ્ય પથની પાસે કોનું તંત્ર છે તો કે કોષ દિવાલનું તંત્ર આવેલું છે. કાસ્પરિયન પટ્ટી યાદ રાખવાનું છે. એ જ રીતે જે સદ્રવ્ય પથ આવેલું છે તો એની અંદર કોણ આવશે? આંતર સંબંધિત કોષરસના તંત્ર એની સાથે સંકળાયેલું હોય, એ યાદ રાખવાનું છે. એ જ રીતે બિંદુ સ્વેદનનો અહીંયા એમસીક્યુ પૂછાઈ શકે છે. અને બિંદુ સ્વેદન મૂળ દાબનું પરિણામ છે. બિંદુ સ્વેદન કોનું પરિણામ? મૂળ દાબનું. આ બાબત યાદ રાખવાની. બીજું, ઊંચા વૃક્ષોની અંદર મૂળ દાબ કોઈ મહત્ત્વની ભૂમિકા ભજવતી નથી, કારણ કે એનું દબાણ એટલું પૂરતું ઉત્પન્ન થઈ શકતું હોતું નથી. તો એ યાદ રાખવાનું છે. અને અહીંયા જે વહન થવાનું છે બાષ્પોત્સર્જન દ્વારા જે ખેંચાણ બળ ટ્રાન્સપિરેશન પુલ, તો લગભગ કેટલું થાય છે? 15 મીટર પ્રતિ કલાક સુધી એ થઈ શકતું હોય. તો એ યાદ રાખવાનું છે. બરાબર છે. એ જ રીતે વાયુરંધ્ર ખુલવા અને બંધ થવાના એમસીક્યુ વારંવાર પૂછાયેલા હોય છે. એની અંદરથી જે સેલ્યુલોઝના સૂક્ષ્મ તંતુની જે ગોઠવણી છે એ ગોઠવણી અર્ય વિન્યાસની અંદર થયેલી છે. કઈ રીતે થયેલી છે? અર્ય વિન્યાસની અંદર થયેલી હોય, જેના પરિણામે સરળતાથી છિદ્ર ખુલી અને બંધ થઈ શકતું હોય છે. તો એ બાબત અહીંયા યાદ રાખવાની છે. બીજી અહીંયા આપણે વાત કરીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ તમારે અહીંયા ભૂલવાનું નથી. જો અહીંયા જે પરિબળો આપેલા છે, બરાબર, પરિબળો જે આપેલા છે એ પરિબળોની અંદર તાપમાન, પ્રકાશ અને ભેજ, હવાની ગતિ, આ કેવા પરિબળો છે? બહારના પરિબળો છે, બાહ્ય પરિબળો આવેલા છે. જ્યારે બાષ્પોત્સર્જનને અસર કરતા અન્ય પરિબળો, જો તાપમાન, પ્રકાશને આ બધા પરિબળો કેવા થઈ ગયા? બાહ્ય પરિબળો. જ્યારે કેટલાક પરિબળો વનસ્પતિજન્ય છે. આ રીતે તમને જોડકાની અંદર પૂછાઈ શકે, જેમ કે રંધ્રોની સંખ્યા, તેમનું વિતરણ, ખુલ્લા રંધ્રોની ટકાવારી, પાણીની હાજરી અને રંધ્રોની રચના, એ વનસ્પતિજન્ય. તો આ ઇમ્પોર્ટન્ટ બાબત છે, યાદ રાખવાની છે. એસ્પિરિન પણ તમારે ભૂલવાનું છે નહીં. સંલગ્ન બળ, અભિલગ્ન બળ, આ તમને ખ્યાલ છે. હવે અહીંયા જ્યારે આયનોનું જે વહન થતું હોય તો એની અંદરથી અંતઃસ્તરના કોષના વાહક પ્રોટીન નિયંત્રણ બિંદુ તરીકે હોય છે. આની અંદરથી એમસીક્યુ અહીંયા પૂછાઈ શકતો હોય છે. બીજી બાબત, પાણીની જેમ ખનિજ તત્વો મૂળ દ્વારા નિષ્ક્રિય રીતે કેમ નથી શોષાતા? એના તમને 2 કારણ આપેલા છે, તો એ યાદ રાખવાના છે.
બીજું એમસીક્યુ અહીંયાથી પૂછાય, જુઓ આ બાબત ધ્યાન ઉપર બરાબર તમે લેજો। અહીંયા શું કહ્યું? કેટલાક નાઇટ્રોજન અકાર્બનિક આયનોના સ્વરૂપમાં અને તેનો વધુ ભાગ કાર્બનિક એમિનો એસિડ અને સંબંધિત ઘટકના સ્વરૂપમાં પરિવર્તન પામતો હોય છે। અને આ જ રીતે ફોસ્ફરસ તેમજ સલ્ફર પણ કાર્બનિક સંયોજનના સ્વરૂપની અંદર શું થતા હોય છે? રૂપાંતરિત થતા હોય। આ બે વાક્યો જે છે બરાબર ધ્યાન આપજો। એ જ રીતે સિંક અને સ્ત્રોતની વાત કરીએ તો એના પણ એમસીક્યુ પૂછાઈ શકે છે, બરાબર। સ્ત્રોત અને સિંક જે છે એની ભૂમિકાઓ ઋતુ તેમજ જરૂરિયાતને અનુસાર બદલાતી હોય છે, બરાબર। તો એ બાબત યાદ રાખવાની, દ્વિદિશીય થતું હોય ને સિંક ને સ્ત્રોતનો ટોપિક એ તમને ખ્યાલ છે। એ જ રીતે આગળ આપણે વાત કરીએ તો જે વહન થવાનું છે, બરાબર, બનવાનું છે ગ્લુકોઝ, પરંતુ વહન કયા સ્વરૂપે થાય? સુક્રોઝ સ્વરૂપે થતો હોય છે। અને જે સુક્રોઝ અહીંયા આપણને આપ્યું સાથી કોષમાં ને ત્યારબાદ સક્રિય વહન દ્વારા અનવાહકની ચાલની નલિકામાં જતો હોય, જેને ફ્લોએમ લોડિંગ એવું આપણે કહેવામાં આવતું હોય, તો એ બાબત યાદ રાખવાની છે। આગળ બીજી આપણે વાત કરીએ તો વલય પ્રયોગની વાત કરી છે। અહીંયા ગ્રિલિંગનો જે પ્રયોગ છે, અને આપણે ગ્રિલિંગનો પ્રયોગ કરવો હોય તો કોની અંદર કરી શકીશું? આપણે દ્વિદળીનું જે પ્રકાંડ છે એની અંદર કરી શકીશું, કારણ કે એની અંદર આપણને ખ્યાલ છે વાહિપુલ વલય સ્વરૂપે ગોઠવાયેલા હોય છે। બીજું, વલય પ્રયોગની અંદર સૌથી પહેલાં અસર કોને થવાની છે? આ એમસીક્યુમાં પૂછાય તો સૌથી પહેલાં અસર મૂળને થવાની છે, આ યાદ રાખવાનું છે। આગળના પ્રકરણની આપણે વાત કરીએ તો અહીંયા જે ઝેડન આપણને આપેલું છે કયા ઉત્સેચકો માટે જવાબદાર છે એ એમસીક્યુની અંદર પૂછાય છે। કેટલાક ખનિજ તત્વો આશ્રુતિ ક્ષમતા, વાયુરંધ્ર ખુલવા બંધ થવાની અંદર આપ્યું, એ તમારે યાદ રાખવાનું છે। મેગ્નેશિયમ વિશે ભૂલવાનું નથી, કારણ કે ડીએનએ આરએનએનું સંશ્લેષણ, રિબોઝોમના બંધારણને સ્થાયી મેગ્નેશિયમ, બરાબર, હરિતદ્રવ્યની રિંગરૂપી રચના। બીજું સલ્ફરની વાત કરીએ તો સલ્ફર કઈ જગ્યાએ આવેલો છે? એમિનો એસિડ, આ પૂછાતું હોય છે વારંવાર। વિટામિન આપેલું છે અને ફેરેડોક્સિનનો ઘટક। બીજું, લોહની તમે વાત કરો છો તો લોહ જો હરિતદ્રવ્યના નિર્માણ માટે આવશ્યક, આ રીતે એમસીક્યુમાં પૂછાય। મેગ્નેશિયમ હરિતદ્રવ્યની રચનાનો બંધારણીય ઘટક છે, જ્યારે લોહ એની નિર્માણ માટે આવશ્યક, આ એમસીક્યુમાં પૂછાઈ શકતું હોય છે। મેંગેનીઝની તમે વાત કરો તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પાણીનું વિભાજન થાય, MnCl અને Ca જોઈશે। બીજું, ઝીંક તમને ઓક્સિનની અંદર આપ્યું, બરાબર, અને કાર્બોક્સાઇલેજ માટે આપી। કોપરમાં ક્યુપ્રિક આયન તમારે ભૂલવાનું નથી। અને બોરોન જે આવેલું છે આ પરાગરજનું અંકુરણ અને ખોરાકનું જે વહન થતું હોય, પટલની પ્રવેશીલતા જાળવવામાં પણ એ મદદરૂપ થતું હોય, કોષનું વિભેદન ને બધા માટે, તો આ બાબત યાદ રાખવાની છે। ચલો આગળ બીજા વાત કરીએ તો જે પણ તત્વો વહનશીલ અને અવહનશીલ તત્વો છે એની ઉણપીય ચિહ્નો કોની અંદર પ્રથમ જોવા મળે તમારે યાદ રાખવાનું છે। જેમ કે નાઇટ્રોજન, પોટેશિયમ અને મેગ્નેશિયમ, ઉણપના લક્ષણો સૌ પ્રથમ કઈ જોવા મળે છે? જીર્ણ પામેલા પર્ણમાં, કારણ કે વહનશીલ છે। કેવા છે? વહનશીલ। અને જે તત્વો અવહનશીલ આવેલા હોય, બરાબર, એ અવહનશીલના લક્ષણો પહેલાં આપણને કઈ જોવા મળશે? તરુણ પેશીમાં જોવા મળે, યાદ રાખવાનું છે। બીજા અહીંયા જે પણ શબ્દો આપ્યા, ક્લોરોસિસ એટલે શું, નેક્રોસિસ એટલે શું, તમારે યાદ રાખવાનું છે, બરાબર। કોણ કોની સાથે આ સંકળાયેલું છે એ બાબત યાદ રાખવાની। પુષ્પસર્જન વિલંબાય છે, આ બાબત ખાસ ઇમ્પોર્ટન્ટ। NSMOની સાંદ્રતા ઓછી થવાથી પુષ્પસર્જન વિલંબાતું હોય છે, આ બાબત વિદ્યાર્થી ભૂલી જતા હોય છે, તો આ ભૂલવાનું નથી। એ જ રીતે આગળની જે લઘુ પોષક તત્વોની વિસારિતામાંથી જે એમસીક્યુ છે, બરાબર, મેંગેનીઝની વિસારિતાનું મુખ્ય લક્ષણ તો પીળાશ પડતી વાદળી કે જાંબલિયા રંગના ડાઘા આપણને દેખાય, એ યાદ રાખવાનું છે। 10% ઘટાડો થતો હોય ખરા ખોટા વિધાનની અંદર આવે, બરાબર છે, શું અસર થશે યાદ જોઈ લેવાનું છે। બીજી ઇમ્પોર્ટન્ટ બાબત, કૃત્રિમ ખાતરની અંદર કયા ગુરુ પોષક તત્વો આવશે ને કયા લઘુ પોષક તત્વો આપવામાં આવતા હોય છે, કે આ બંને ખાતરના ઘટકો છે। એમસીક્યુમાં પૂછાય કયા ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો ખાતરના ઘટકો હોય છે, આ યાદ રાખો। નાઇટ્રોજન ચક્રના વારંવાર એમસીક્યુ પૂછાય છે, બરાબર। નાઇટ્રિફિકેશન કયા ઉત્સેચકો, આપણે કયા જે બેક્ટેરિયા છે યાદ રાખવાનું છે તમારે। જૈવિક નાઇટ્રોજનનું સ્થાપન થાય તો આ જે પેરેગ્રાફ આપેલો છે એ ભૂલવાનું નથી, બરાબર। ફ્રેન્કિયાનાને એમસીક્યુ પૂછાયેલા। બીજી ખાસ ઇમ્પોર્ટન્ટ બાબત, આમાંથી એમસીક્યુ બની શકે છે, આના તમને તબક્કા આપી દે, ABCD 4 તબક્કા આપેલા હોય, યોગ્ય ક્રમની અંદર ગોઠવો, એ રીતે આનો એમસીક્યુ બનતો હોય છે। લેગ હિમોગ્લોબિન વારંવાર પૂછાતું હોય છે। બીજું એ પણ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે આને નાઇટ્રોજનનું સ્થાપન કરવાનું હોય છે, બરાબર, એ દરમિયાન અજારક તરીકે, પરંતુ જ્યારે મુક્ત જેવી અવસ્થાની અંદર હોય તો એ કઈ રીતે હોય છે? જારક પ્રકારના હોય છે, જ્યાં નાઇટ્રોજન જ ક્રિયાશીલ હોતો નથી। એમોનિયાનું ભાવિ, આના એમસીક્યુ પૂછાયેલા છે। આ ઉત્સેચકનું નામ ભૂલતા નહીં તમે। આલ્ફા કીટો ગ્લુટેરિક એસિડ કઈથી આવવાનો એ તમારે યાદ રાખવાનું છે, બરાબર છે। ચલો આગળ આપણે વાત કરીએ ત્રીજા પ્રકરણ, આપણે 13મું પ્રકરણ,
પ્રકાશ સંશ્લેષણ, તો જો આ એમસીક્યુ અહીંયા પૂછાયો નથી. TW એન્જિન બેનવાળો પ્રિઝમનો જે પ્રયોગ છે એ તમને એમસીક્યુમાં પૂછાય. કઈ લીલનો ઉપયોગ કર્યો હતો? તો કે ક્લેડોફોરા લીલનો ઉપયોગ કર્યો હતો. કયા બેક્ટેરિયા હતા? જારક બેક્ટેરિયા હતા. ક્લેડોફોરા કરીને તમને જે ક્લોરોફાઇસી આપેલું એનું કોઈ પણ લક્ષણ તમને પૂછાય. બીજું, આ બેક્ટેરિયા કયા રંગમાં? વાદળી અને લાલ પ્રકાશમાં એકત્રિત થયા હતા. તો આ બાબત ભૂલવાની તમારે છે નહીં. બરાબર. બીજું, બેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષણ કરે છે પરંતુ ઓક્સિજન ઉત્પન્ન થતો નથી. કેમ નથી થતો? કારણ કે H2S આવવાનું છે. પહેલાંની અંદર લીલી વનસ્પતિઓમાં કોણ હોય છે? H2O હાઇડ્રોજનના દાતા તરીકે હોય છે. આગળ આપણે જોઈએ તો અહીંયા આપણે જોવાની અંદર આવે તો જે આપણને ક્લોરોફિલ ક્રોમેટોગ્રામની અંદર એ કેવા દેખાશે? આ બાબત ખાસ તમારે યાદ રાખવાની છે. આ જોડકા પ્રકારનો એમસીક્યુ અહીંયાથી પૂછાઈ શકતો હોય છે. ક્રોમેટોગ્રામની અંદર એનો જે રંગ છે એ કેવો આપણને મળવાનો છે. બીજું ખાસ આ એમસીક્યુ પૂછાય કે પ્રકાશ સંશ્લેષણની એકમાત્ર વાસ્તવિક નિપજ કઈ છે? તો ઉત્પન્ન થતો ઓક્સિજન. ખોરાક એવું થઈ જશે આપણે, એટલે આ યાદ રાખવાનું છે. બરાબર. બીજું, અહીંયા જે તમને આપેલું છે ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનનો મુદ્દો જે આપેલો હોય છે. ગ્રેનાના પટલ કે ગ્રેનાના પટલોમાં PS1 તેમજ PS2 બંને હોય. અત્યારેની જગ્યાએ જ્યારે સ્ટ્રોમા લેમિનાના પટલોમાં એટલે કે આંતરગ્રેનમ પટલમાં PS2 તેમજ NADP રિડક્ટેજ ઉત્સેચક આવેલા હોતા નથી. આ વાક્ય ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આગળ આ યાદ રાખવાનું છે. સિફોર પથની અહીંયા જો આપણે વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકશો કે કોનું નિર્માણ થતું હોય છે? મેલિક એસિડ કે એસ્પાર્ટિક એસિડનું નિર્માણ થાય. આ તમારે ભૂલવાનું નથી. પુલકંચુકીય કોષોની અંદર પાછું વિઘટન જે થવાનું છે એટલે એની જે પણ આકૃતિ છે તમારે, બરાબર, અહીંયા આકૃતિ કપાઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો, તો આકૃતિ અહીંયા તમે ખાસ યાદ રાખજો કે સિપોર પથની વનસ્પતિની અંદર કેલ્વિન ચક્ર કયા કોષની અંદર થતું હોય? આ તમને એમસીક્યુમાં પૂછાય તો કયા કોષમાં થશે? પુલકંચુકીય કોષની અંદર થતું હોય. તો આ બાબત તમારે ભૂલવાની છે નહીં. બરાબર છે. એ જ રીતે અહીંયા જે આપણને પ્રકાશ શ્વસનવાળો જે મુદ્દો આપેલો છે, રૂબિસ્કોની વાત જે આપણને આપેલી છે, કોની સાથે જોડાવાનો છે એનો આધાર કોના ઉપર રહેલો છે? સાપેક્ષ સાંદ્રતા ઉપર રહેલો હોય છે. બરાબર. જોડાણ ક્ષમતા સ્પર્ધાત્મક હોય અને સાપેક્ષ સાંદ્રતા ઉપર એનો આધાર રહેલો, તો એ ભૂલવાનું નથી. એ જ રીતે ન્યૂનતમ કારકનો નિયમ કોના દ્વારા આપવામાં આવ્યો? બ્લેકમેન દ્વારા આપવામાં આવેલો છે. એ આખો મુદ્દો તમને એમસીક્યુની અંદર પૂછાઈ શકે છે. એ જ રીતે બીજી બાબત, અહીંયા પ્રકાશ સંતૃપ્તિની જે પણ માહિતી આપી પ્રકાશના 10% હોય છે, એ ભૂલવાનું નથી. અને બીજે છેલ્લે અહીંયા જે કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતાની જે પણ માહિતી અને છેલ્લું પાણી, આ એકદમ સરળ મુદ્દો છે. પરંતુ જો જલતાણ થવાનું, જલતાણથી વાયુરંધ્ર બંધ થઈ ગયા, રંધ્ર બંધ થઈ ગયા તો CO2ની પ્રાપ્તિમાં ઘટાડો થઈ ગયો. બરાબર. અને જેના પરિણામે પર્ણના સપાટીય ક્ષેત્રફળમાં ઘટાડો થઈ ગયો અને ચયાપચયની ક્રિયાઓ શું થતી હોય? ઘટી જતી હોય. તો આ રીતે પાણી તબક્કાવાર રીતે અસર કરતું હોય. પ્રકાશ સંશ્લેષણ છે, બરાબર, એના ઉપર અસર થતી હોય. બીજી આ વાક્ય જે છે, સમશીતોષ્ણ વનસ્પતિઓ કરતાં ઉષ્ણકટિબંધની વનસ્પતિઓમાં ઇષ્ટ તાપમાન વધુ હોય છે. એ તો ખબર પડી જાય આપણને. આગળ આપણે જોઈએ તો ગ્લાયકોલિસિસની જે બાબત આપેલી છે, સુક્રોઝ માટે આ ઉત્સેચક તમારે યાદ રાખવાનું છે ઇન્વર્ટેજ કે સુક્રેજની મદદથી. કોની અંદર? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. અને બીજું, ગ્લુકોઝ તેમજ ફ્રુક્ટોઝ એ બંને માટેનો કયો ઉત્સેચક છે? હેક્ઝોકાઇનેજ ઉત્સેચક આવેલો છે. ફોસ્ફોરાયલેશન થવાનું છે. ગ્લુકોઝ 6 ફોસ્ફેટે બનાવે છે. 10 તબક્કા પ્રક્રિયાઓમાંથી પસાર થશે, એ ભૂલવાનું નથી. બીજી એ જ રીતે અહીંયા જે બાબત આપેલી છે, આ બાબત ભૂલવાની નથી. ગ્લુકોઝમાં રહેલ 60%થી ઓછી ઉર્જા મુક્ત થતી હોય છે અને આલ્કોહોલનું પ્રમાણ 13% કે તેનાથી વધારે હોય ત્યારે ઈસ્ટ માટે વિષાક્તન બનતું હોય છે અને તેનું મૃત્યુ થઈ જતું હોય. તો આ બાબત યાદ રાખવાની. ખરા ખોટા વિધાનની અંદર આવી શકતી હોય છે. સમીકરણ યાદ રાખવાનું, કયો ઉત્સેચક છે, કયા ખનિજ તત્વની જરૂરિયાત પડવાની છે, એ તમારે અહીંયા યાદ રાખવાનું છે. એ જ રીતે અહીંયા આખું જે ETS તમને આપેલું છે છેલ્લે, એની અંદર તમે જુઓ FES ધરાવતા કોણ છે તમારે યાદ રાખવાનું. અહીંયા જોઈ શકો તમે FES આવવાનું છે. સંકુલ 1 કોણ છે? સંકુલ 2 કોણ છે? સંકુલ 3 કોણ છે? બરાબર. આ યાદ રાખવાનું. જોડકા પ્રકારના એમસીક્યુની અંદર અહીંયા પૂછાઈ શકતું હોય છે. કોણ કેટલા કોપર કેન્દ્ર ધરાવે છે? બરાબર. તો એ તમને એમસીક્યુની અંદર પૂછાય. કોણ કોની તરફ આવેલું છે? જો સાઇટોક્રોમ C એક નાનો પ્રોટીન કે જનતાપટલની બાહ્ય સપાટી પર જોડાયેલો હોય. તો આવી બાબતો આની અંદરથી પૂછાતી હોય છે. FES કોની અંદર આવેલું છે યાદ રાખજો. બરાબર છે. બીજું ખાસ છેલ્લે ઇમ્પોર્ટન્ટ આપણે બાબત કહીએ તો
જે એમ્ફિબોલિક જે આપણને પથ આપેલો છે એમાંથી એમસીક્યુ હમણાંના પૂછાયા નથી, તો આ તમારે પૂછાઈ શકે કે પ્રત્યેક એમિનો એસિડ ડી એમિનિફિકેશનની પ્રક્રિયા પછી રચનામાં ફેરફાર થાય, એ કાં તો ક્રેબ્સ ચક્ર અથવા તો પાયરુવેટ અથવા એસિટાઇલ કોએન્ઝાઇમના વિવિધ તબક્કાઓમાં પ્રવેશતો હોય છે. આ બાબત ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એમ્ફિબોલિક પદ તમે જુઓ એટલે તમને અહીંયા ખબર પડી જશે. બરાબર છે. તો ચરબી છે, ફેટી એસિડ ગ્લિસરોલની અંદર કાર્બોથી થશે તો ગ્લુકોઝની અંદરથી એ સીધું દાખલ થવાનું છે. પ્રોટીનમાંથી એમિનો એસિડ, પાયરુવિક એસિડ કાં તો એસિટાઇલ કોએન્ઝાઇમ આ રીતે દાખલ થતું હોય છે. બીજી આપણે વાત કરીએ, આપણું જે 15મું પ્રકરણ છે, ભ્રૂણ વિકાસ દરમિયાન આપણને ભૌમિતિક આંકડાકીય બંને વૃદ્ધિ જોવા મળવાની છે, યાદ રાખવાનું. અહીંયા સમીકરણ બંનેનું યાદ રાખવાનું છે, કેવા પ્રકારનો વક્ર તમને મળશે. બરાબર, તો રેખીય કોની અંદર મળે છે યાદ રાખવાનો છે, સિગ્મોઇડ કોની અંદર મળે ને 3 તબક્કા તમારે યાદ રાખવાના છે, લાગ ફેજ, લોગ ફેજ અને સ્ટેશનરી ફેજ ને આનું સમીકરણ. સજીવોને વસ્તીમાં પણ આ પ્રકારે આપણે સમીકરણ આવતું હોય છે. વિભેદન ને નિર્વિભેદનના ઉદાહરણ યાદ રાખજો. ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્લાસ્ટિસિટી જે આપણને આપેલું છે, આ પ્લાસ્ટિસિટી યાદ રાખજો. આનો એમસીક્યુ હમણાંનો પૂછાયો નથી, આ પૂછાઈ શકતો હોય છે આગામી પરીક્ષાની અંદર. પ્લાસ્ટિસિટીનું ઉદાહરણ કયું થવાનું છે. બરાબર છે. એ જ રીતે વનસ્પતિ વૃદ્ધિ નિયામકોની અંદરથી આપણને ખ્યાલ છે કે ભાઈ માલ્ટિંગ એટલે શું, ધાનને પાણીમાં પલાળીને અંકુરિત કરવામાં આવે છે. બરાબર. એ જ રીતે બોલ્ટિંગ એટલે શું, એમસીક્યુની અંદર પૂછાય. ચાર્લ્સ ડાર્વિન અને તેના પુત્ર ફ્રાન્સિસ ડાર્વિને કયા ઘાસ ઉપર, કેનેરી ઘાસ ઉપર પ્રયોગ કર્યા, તો કેનેરી ઘાસ એવું યાદ રાખજો. ગાજર ઘાસ ને એવું ના થઈ જાય. બરાબર ને, શેરડીના પાકમાં જે ઉત્પાદન વધારે મળવાનું. સાઇટોકાઇનિનના ઘણા બધા એમસીક્યુ પૂછાય, પરંતુ અહીંયા જે રીતે અગ્રીય પ્રભાવિતા માટે ઓક્સિન જવાબદાર છે, તો અગ્રીય પ્રભાવીમાંથી આપણે મુક્તિ અપાવી હોય તો કોનો ઉપયોગ થાય, સાઇટોકાઇનિન. બરાબર. અસ્થાનિક પ્રરોહનું નિર્માણ આની મદદથી થવાનું. હરિતકણને એના માટે જવાબદાર છે, હરિતકણના સર્જન માટે. બરાબર, તો એ યાદ રાખજો. એ જ રીતે ઇથિલિનની આપણે વાત કરીએ તો કાકડીમાં માદા પુષ્પની સંખ્યા વધારે, પાકની ઉત્પાદકતામાં વધારો થતો હોય. ઇથિફોન પણ તમારે અહીંયા ભૂલવાનું છે નહીં. એબ્સિસિક એસિડના પણ એમસીક્યુ વારંવાર પૂછાયેલા. વાસંતીકરણ પૂછાય છે, એની વ્યાખ્યા પણ તમને પૂછાઈ શકે. બરાબર છે, તો એ યાદ રાખજો તમે. દ્વિવર્ષાયુ વનસ્પતિ એક સ્ત્રી કેસરી હોય એ બાબત તમને આપેલી છે, યાદ રાખવાની. ઓલ ધ બેસ્ટ. સરસ રીતે તૈયારી કરો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો. થેન્ક યુ. ડીએનએ ડેલી નીટ એનાલિસિસની અંદર આગામી નીટની પરીક્ષાઓ માટે જે મોસ્ટ વોન્ટેડ લાઇન છે, જે આપણે જોવાની એવી બાબતો કે જે આપણે ભૂલવાની નથી, એની અંદરથી આગામી નીટની પરીક્ષાની અંદર એમસીક્યુ પૂછાઈ શકતા હોય છે. 16મું આપણું પ્રકરણ છે, યુનિટ 5 છે. યુનિટ 5ની અંદર જે 16થી લઈને આપણે 22 ચેપ્ટર છે, એની અંદરથી લગભગ 14 જેટલા એમસીક્યુ નીટની પરીક્ષાની અંદર પૂછાતા હોય છે, એનાથી પણ વધી શકતા હોય છે. તો અહીંયા જે આપણને આપેલું છે, અધ્યાંત્ર જે આપેલું છે તમારે યાદ રાખવાનું છે. અને અંધ કોથળી જેવો ભાગ યાદ એટલા માટે રાખવાનું છે કારણ કે એની અંદર સહજીવી સૂક્ષ્મ જીવો માટે યજમાન છે એવું આપણને પૂછાય કે પાચન માર્ગનો કયો ભાગ સહજીવી સૂક્ષ્મજીવો માટે યજમાન હોય, તો એ સ્પષ્ટ આપણને અહીંયા આપેલું છે. પાચન માર્ગના જે સ્તર આપેલા છે તમારે ખાસ યાદ રાખવાનું. એ જ રીતે જો એક અહીંયા શબ્દ થાય મેસોથિલિયમ, એન્ડોથિલિયમ, એન્ડોમેટ્રિયમ, માયોમેટ્રિયમ, આવા શબ્દો આખા ધોરણ 11 અને 12ની અંદર આવે છે, તો એ તમારે યાદ રાખવાના છે. જોડકા પ્રકારના એમસીક્યુની અંદર આ પૂછાઈ શકતું હોય છે. આગળ વધીએ તો અહીંયા લિબરકુનની ગુહાઓ તમારે ભૂલવાનું નથી. અને મોટી લસિકા વાહિની, જેને શું કહેવામાં આવે છે, પૈસ્વીની, જે ચરબીનું જે અભિશોષણ થતું હોય એની અંદર આપણને મદદરૂપ થતી હોય છે. યકૃતના એમસીક્યુ અહીંયાથી પૂછાતા હોય છે. તો અહીંયા યકૃત કોષો દ્વારા જે પણ પિત્તરસનું નિર્માણ થતું હોય, જે પણ નલિકાઓ આપેલી છે, કોણ જોડાવાથી કઈ નલિકા બને યાદ રાખવાનું. અને પિત્તાશયમાં પિત્તરસનું સંગ્રહ અને સંકેન્દ્રિત પણ એનું થતું હોય છે. એ જ રીતે પાચનની ક્રિયાના એમસીક્યુ પાછલા વર્ષોમાં જે કોષો આવેલા છે જઠરની દિવાલના, એના એમસીક્યુ તો પૂછાયેલા જ છે. લાળ રસમાં રહેલું એમાઇલેજને ટાઇલિન કહીએ છીએ. ખરા ખોટા વિધાનની અંદર આવી શકે કે કેટલા ટકા સ્ટાર્ચનું પાચન થાય, તો કે 30% પાચન થાય. લાઇસોઝોમ શું કામ કરશે? મુખ ગુહામાં પીએચ કેટલી છે? 6.8 છે. જઠરની અંદર પીએચ જે આવેલી છે એસિડિક છે, બરાબર, તો એ તમારે યાદ રાખવાનું. અને નાના આંતરડાની અંદર બેઝિક છે. પિત્તનું કામ તમારે યાદ રાખવાનું. પિત્ત લાઇપેજીસને સક્રિય કરતું હોય છે. પિત્ત રસની આપણે જે વાત કરીએ તો એની અંદર કોઈ પણ પાચક ઉત્સેચકો આવેલા હોતા નથી, એ ભૂલવાનું નથી.
આંતરરસનું ઇંગ્લિશમાં નામ સસ્કસ એન્ટેરિક્સ એ યાદ તમારે રાખવાનું છે. કયા કયા ઘટકો એની અંદર આવેલા હોય યાદ રાખવાનું. ને પીએચ બ્રુનર ગ્રંથિ અધશ્લેષ્મ સ્તરની અંદર કઈ ગ્રંથિ આવેલી હોય છે? આ બ્રુનરની ગ્રંથિ આવેલી છે. સમીકરણની અંદરથી આ એમસીક્યુ પૂછાઈ શકે. એક્સ અને વાય ખાલી જગ્યા આપણને આપેલું હોય, કોનાથી કોનું નિર્માણ થાય યાદ રાખવાનું. પાછલા વર્ષોની અંદર આપણે જોવામાં આવે તો આ કાર્બોદિત પ્રોટીન અને ચરબીના કેલરી મૂલ્ય આધારિત અહીંયા એમસીક્યુ પૂછાતા હોય છે. કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે કે 50 ગ્રામ જેટલું કાર્બોદિત ખાય છે, 20 ગ્રામ જેટલું પ્રોટીન અને 10 ગ્રામ જેટલું ચરબી ખોરાકની અંદર લે, તો એની અંદરથી એને કેટલી ઉર્જા મળવાની છે? આવા એમસીક્યુ પૂછાય. બોમ્બ કેલરીમીટરની બાબત કોઈ વખત પૂછાઈ નથી, તો આ પૂછાઈ શકે. ઓક્સિજનયુક્ત બંધ ધાતુની પેટી જેની અંદર એનું દહન થતું હોય છે. આગળ આપણે વાત કરીએ તો અહીંયા આલ્કોહોલનો મુદ્દો, આલ્કોહોલનું જે અભિશોષણ આપણને અહીંયા જઠરની અંદર આપેલું છે, તો એ ભૂલવાનું નથી. આગળના પ્રકરણની આપણે વાત કરીએ તો શ્વાસોશ્વાસવાળું જે ચેપ્ટર છે એની અંદર 5મી ઉરસ્ય કશેરુકાના સ્તરે, બરાબર, જમણી અને ડાબી પ્રાથમિક શ્વાસ વાહિનીની અંદર એ શું થતું હોય છે? વિભાજિત થતું હોય છે. કોણ? તો કે શ્વાસ નળી આપણને વિભાજિત થતી હોય એ આપેલું છે, એ આપણે ભૂલવાનું નથી. અહીંયા જે તમને આકૃતિ આપેલી છે, ઓક્સિજન વિહીન રુધિરની અંદર PCO2 PO2નું દબાણ કેટલું છે? વાયુકોષ્ઠની અંદર એનું દબાણ કેટલું છે? દેહિક ધમનીની અંદર એટલે ઓક્સિજન યુક્તમાં દબાણ કેટલું છે એ તમારે અહીંયા યાદ રાખવાનું છે. એ જ રીતે અહીંયા જે પ્રસરણ જે થવાનું છે, વાયુઓની જે આપલે થતી હોય છે, બરાબર, તો પ્રસરણ સપાટી 3 મુખ્ય સ્તરની બનેલી હોય છે. 3 સ્તરો કયા? તો આ તમારે યાદ રાખવાના છે. જે રીતે ગાળણની પ્રક્રિયા થતી હોય એની અંદર પણ જે 3 સ્તરો આપેલા છે તમારે યાદ રાખવાના છે. આ દરેક વિધાનની અંદરથી એમસીક્યુ પૂછાઈ શકતા હોય છે. 1 મિલીમીટર કરતાં ઘણી ઓછી હોય છે. આગળ આપણે વાત કરીએ તો અહીંયા જોડકાની અંદર આની અંદરથી એમસીક્યુ બની શકે છે. કોના દ્વારા કેટલું વહન થતું હોય છે એ તમારે અહીંયા યાદ રાખવાનું છે. આ જે વક્ર આપણને આપેલું છે સિગ્મોઇડ વક્ર, આના પણ એમસીક્યુ પૂછાતા રહેતા હોય છે. આ સમીકરણ તમારે યાદ રાખી લેવાનું છે, બરાબર છે. એ જ રીતે અહીંયા જે માહિતી આપણને આપેલી છે, કેટલા ml CO2 જે મુક્ત થતો હોય તમારે અહીંયા. એ જ રીતે બીજું જે શ્વાસ અનુચલન કેન્દ્ર આપેલું છે, મગજની અંદર લંબમજ્જાનો જે ભાગ આપેલો છે એ આપણે મહત્ત્વનો ભાગ ભજવશે. બીજું શ્વસન લયબદ્ધતાના નિયમનમાં ઓક્સિજનની ભૂમિકા નોંધનીય નથી. આ બાબત તમારે અહીંયા ભૂલવાની નથી, કારણ કે આપણું જે મહાધમની કમાન અને ગ્રીવાધમની સાથે જોડાયેલી સંવેદી રચના CO2 અને H+ની સાંદ્રતામાં થતા ફેરફારને ઓળખતા હોય છે. એ જ રીતે ફાઇબ્રોસિસ એટલે શું? આવું એમસીક્યુની અંદર પૂછાય કે રેસામય પેશીનો ઝડપથી વધારો થવો, જેને કહેવામાં આવશે ફાઇબ્રોસિસ એવું કહેવામાં આવતું હોય છે. કઈ બીમારી ક્રોનિક રોગ છે એ રીતે તમને એમસીક્યુની અંદર પૂછાઈ શકતું હોય છે એમ્ફીસેમાની અંદરથી, બરાબર છે. રુધિર જામી જવાના 3 તબક્કા જે આવતા હોય તમારે અહીંયા યાદ રાખવાના છે. કેલ્શિયમ રુધિર જામી જવાની ક્રિયા સાથે સંકળાયેલું કાસ્કેડ પ્રક્રિયા યાદ રાખવાની છે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ બાબત અહીંયા તો કે પેશીય જળ જે આવેલું છે, બરાબર, કે એ પેશીય જળની મારફતે રુધિર અને કોષોની વચ્ચે પોષક તત્વો વાયુઓનું વિનિમય હંમેશા આ પ્રવાહી દ્વારા, એટલે કયો પ્રવાહી દ્વારા? આંતરકોષીય પ્રવાહી અથવા તો પેશીય જળ દ્વારા થતું હોય. આવું એમસીક્યુ આપણને પૂછાઈ શકે છે. પરિવહનના જે માર્ગો આવેલા છે, અપૂર્ણ બેવડું પરિવહન કોની અંદર છે? એકલ પરિવહન કોની અંદર છે? અને બેવડું પરિવહન કોની અંદર આપણને જોવા મળતું હોય? આનો જોડકા પ્રકારનો એમસીક્યુ નીટની પરીક્ષામાં પૂછાઈ શકે, એ પૂછાયેલો નથી. બીજો ખાસ પટલ તમને ખબર છે, આંતરકર્ણક પટલ આવશે, આંતરક્ષેપક પટલ આવશે. તો ખરા ખોટા અથવા તો ખાલી જગ્યાની અંદર કોની દિવાલ જાડી છે, કોની પાતળી છે? આંતરકર્ણક પટલની પાતળી દિવાલ છે, બરાબર. આંતરક્ષેપક પટલની જાડી દિવાલ છે. એ જ રીતે કર્ણકક્ષેપક પટલની પણ જે દિવાલ આવેલી હોય, જાડી દિવાલ આવેલી, એસે ગાંઠ એવી ગાંઠના એમસીક્યુ પૂછાઈ શકે છે. ઉર્મી વેગનું જે ઉત્પત્તિ થતી હોય એનો એમસીક્યુ પણ પૂછાઈ શકે. એસે ગાંઠ આવશે, એવી ગાંઠની અંદર જવાનું છે, બરાબર. પછી હિસ જૂથની અંદર જવાનું છે. તો એ તમારે એની જે શાખાઓ જે બધી આવતી હોય એ તમારે અહીંયા યાદ રાખવાની છે, બરાબર છે. આ પણ એમસીક્યુ અહીંયા પૂછાતા હોય. આપણે કોની અંદર બદલાવ લાવી શકતા હોય છે. અવાજના પણ એમસીક્યુ પૂછાયેલા છે. QRSની અંદર આપણને આપેલું છે કે જે ક્ષેપકોનું વિધ્રુવીકરણ, હમણાં પાછળ એમસીક્યુ પૂછાયેલો છે પાછલા વર્ષમાં. પણ અહીંયા જે સંકોચન છે એ સંકોચન Q તરંગ બાદ અહીંયા શરૂ થતું હોય છે. બીજો ખાસ ઇમ્પોર્ટન્ટ, આ બાબત હમણાંની પૂછાયેલી નથી.
બરાબર. રુધિરવાહિની, ધમની અને શિરાની આપણે વાત કરવામાં આવે તો એના જે સ્તર આવશે એ સ્તરનો MCQ અહીંયા પૂછાતો હોય. બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા વ્યાસના આધારે તમને પૂછાય તો ધમનીઓ મોટી છે, ધમનિકાનો વ્યાસ ઓછો, રુધિર કેશિકાઓ એનાથી પણ ઓછો વ્યાસ જોવા મળશે. એ જ રીતે શિરિકાઓનો વ્યાસ ઓછો, શિરાઓનો વધશે, મહાશિરાનો વ્યાસ વધવાનો. તો આ રીતે તમને MCQની અંદર પૂછાઈ શકતું હોય છે. બીજી ખાસ ઇમ્પોર્ટન્ટ બાબત આ MCQમાં નથી પૂછાયું, વિશિષ્ટ પ્રકારનું રુધિરવાહિની તંત્ર જે આવેલું છે કે જે રુધિરને હૃદ સ્નાયુ પેશીની અંદર લઈ જાય, આ પૂછાય. અને બીજું પાચન માર્ગ અને યકૃત વચ્ચેનું જે જોડાણ આવેલું છે એને આપણે કહીએ છીએ યકૃત નિવાહિકા તંત્ર, આ પણ MCQની અંદર પૂછાઈ શકતું હોય છે. બીજો અહીંયા ફરક તમને જે આપેલો છે, હૃદયનું નિષ્ફળ જવું, હૃદયનો જે અટકાવ, એની અંદરથી શું ફેરફાર છે તમારે ખાસ અહીંયા યાદ રાખવાનું છે. બીજી ઇમ્પોર્ટન્ટ મહત્ત્વની બાબત, હૃદયની જે વિદ્યુતકીય પ્રક્રિયા, શરીર સપાટી ઉપર ઇલેક્ટ્રોડ ગોઠવવામાં આવે અને કયા સાધન જે આપેલું છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફના ઉપયોગથી આપણે નોંધી શકીએ છીએ. અને જે નોંધણી થઈ એ નોંધણી કહેવામાં આવે છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, એવું કહેવામાં આવે છે. તો આમાં કન્ફ્યુઝન તમારે થાય નહીં. એ જ રીતે આગળનું આપણું જે ચેપ્ટર આવશે એની અંદરથી ઉત્સર્જન તંત્રવાળું જે આપણું ચેપ્ટર છે એની અંદરથી કોની અંદર ઉત્સર્જનની રચના તરીકે આદિ ઉત્સર્ગિકા અથવા તો જ્યોતકોષ આવેલા જોવા મળે, આ MCQની અંદર પૂછાઈ શકે છે. એ જ રીતે બાઉમેનની જે કોથળી છે, બરાબર, એ બાઉમેનની કોથળીનું MCQ તો કે રુધિર કેશિકા કોષ અને બાઉમેનની કોથળી આ બધું ભેગું થઈને કોણ બનાવે? માલ્પિદિયન કાયનું નિર્માણ કરતું હોય છે. એ જ રીતે ઉત્સર્ગ એકમના કયા ભાગ બાહ્યક પ્રદેશની અંદર સ્થાન પામેલા હોય છે, આ MCQમાં પૂછાય. માલ્પિદિયન કાય, PCT, DCT, આગળ આકૃતિ જુઓ તો તમને ખ્યાલ આવશે, એ પ્રદેશની અંદર આવેલા હોય છે. જે રીતે આગળ શ્વસનની જે ક્રિયા થતી 3 સ્તરમાંથી થતું હતું વાયુ પ્રસરણ, એ જ રીતે અહીંયા રુધિરનું જે ગાળણ થતું એ 3 સ્તરમાં થતું હોય તો 3 સ્તર આ MCQની અંદર પૂછાયેલા નથી, બરાબર. તો MCQની અંદર પૂછાઈ શકતું હોય છે. GFR ને બધું ખબર છે તમને. આગળ આપણે વધીએ તો આગળ આપણે અહીંયા જોવામાં આવે તો JGA જે આપણને આપેલું છે એનો MCQ અહીંયા પૂછાઈ શકતો હોય છે. કઈ જગ્યાએ એ આવેલું હોય છે એ તમારે યાદ રાખવાનું છે. આગળના આપણે MCQની અહીંયા વાત કરવામાં આવે તો મૂત્રપિંડના કાર્યનું નિયંત્રણ કોના દ્વારા થાય? હાઇપોથેલેમસ, JGA, અને કેટલીક હદ સુધી હૃદયના અંતઃસ્ત્રાવી પ્રતિપ્રોસી નિયમન દ્વારા થતું હોય છે. આશ્રુતિગ્રાહી જે કેન્દ્રો આવેલા છે કોનાથી સક્રિય થતા હોય? રુધિરનું કદ, દેહજળનું કદ, આયનિક સાંદ્રતામાં ફેરફાર થવાથી સક્રિય થતા હોય છે. બીજું છેલ્લું જે વાક્ય આપેલું છે વેસોડાયલેશન તરીકે ENF આવવાનું છે, બરાબર. તો અહીંયા જુઓ, ENF ક્રિયાવિધિ રેનિન એન્જિયોટેન્સિન ક્રિયાવિધિ ઉપરનું નિયંત્રણનું કામ કરે છે, બરાબર. તો આ MCQની અંદર પૂછાય રેનિન એન્જિયોટેન્સિન ક્રિયાવિધિનું નિયંત્રણ કોના દ્વારા થતું હોય? તો ANFની ક્રિયાવિધિ દ્વારા થતું હોય. તો આ બાબત તમારે અહીંયા યાદ રાખવાની છે. ગ્લાયકોસુરિયા એટલે શું? કિટોનેરિયા એટલે શું? આ MCQની અંદર પૂછાઈ શકતું હોય. સિબમ તમારે ભૂલવાનું નથી. સિબમ અને સિરમ આ બે શબ્દોમાં કન્ફ્યુઝન તમારે ના થાય. બીજું, જ્યારે ડાયાલિસિસ કરવામાં આવતું હોય છે એ દરમિયાન દર્દીની ધમનીમાંથી રુધિરને કાઢી લેવામાં આવે, હિપેરિન ઉમેરવામાં આવે. હિપેરિન એક પ્રતિગંઠક છે, રુધિરને જામી જતું અટકાવતું હોય છે. બીજું, ડાયાલાઇઝિંગ પ્રવાહીનું બંધારણ કોના જેવું હોય છે એ પણ તમારે અહીંયા યાદ રાખવાનું છે. એન્ટીહિપેરિન ઉમેરીને કઈ મોકલવામાં આવશે? શિરામાં પાછું મોકલવામાં આવે છે, બરાબર. મૂત્રપિંડની નિષ્ફળતાના અને MCQ. આગળનું જે આપણું પ્રકરણ છે એની અંદરથી વાદળીઓના નલિકા તંત્રની અંદર પાણીના પ્રવાહની જાળવણી, એની અંદર જે કસા આવેલી હોય તો એ તમારે અહીંયા ભૂલવાનું નથી. એ જ રીતે સ્નાયુતંતુ ખંડ બરાબર શું થાય? આવો સરળ MCQ અહીંયા પૂછાઈ શકતો હોય છે. કોના બહુલીકરણથી, બરાબર, કોનું નિર્માણ થતું હોય તમારે યાદ રાખવાનું છે. અને વિશ્રામી અવસ્થામાં ટ્રોપોનિનનો એક ઉપએકમ એક્ટિન તંતુકોના ઉપરના સક્રિય માયોસિન જોડાણ સ્થાનને ઢાંકેલો રાખે કોની મદદથી ઢંકાયેલું હોય છે યાદ રાખવાનું છે. ATPase ઉત્સેચક કઈ જગ્યાએ આવેલું છે? શીર્ષની અંદર આવેલું છે, એ તમારે યાદ રાખવાનું છે. એક્ટિન માટેનું એ જોડાણ સ્થાન છે, બરાબર છે. કેલ્શિયમના આયનો સિસ્ટર્નીની અંદર પાછા ના જાય, બરાબર, ત્યાં સુધી એ જે ઢંકાયેલા રહેવાના છે, બરાબર, એ પાછા મૂળ સ્થિતિમાં નથી આવવાના, એ બાબત યાદ રાખવાની. બીજું MCQ અહીંયાથી નથી પૂછાયેલો, જે લાલ સ્નાયુ તંતુ આપેલા છે સફેદ, બરાબર, તો એ તમારે અહીંયા યાદ રાખવાનું છે. બીજી અહીંયા આપણે વાત કરીએ તો ઓસિપ્ટિપલ કોન્ડાઇલ જે આપેલું છે, બરાબર, અને આપણી જે ખોપરી આપી એ કેવી છે? દ્વિકંદુકીય ખોપરી છે. પ્રથમ કશેરુકા શિરોધર આવેલી છે, એ કોની સાથે જોડાય? બીજું, આ
ખોપરીના ભાગેથી શરૂ થતા ગ્રીવાની અંદર કશેરુકા જે આપણને આપેલી છે 7 12 5 5 1, બરાબર. તો એ યાદ રાખવાનું છે. પાસળીઓ યાદ રાખવાની છે, કોની સાથે જોડાયેલી છે, કઈ સાચી પાસળીઓ છે, કઈ ખોટી પાસળીઓ છે, તમારે યાદ રાખવાનું છે. આ MCQની અંદર પૂછાઈ શકતું હોય છે. એ જ રીતે અહીંયા જે શબ્દો આપેલા છે તમને, એક્રોમેન પ્રોસેસ આપ્યું, ગ્લેનોઇડ કેવિટી જે આપેલું છે એ તમારે ભૂલવાનું અહીંયા નથી. તંતુમય સાંધાની આપણે વાત કરવામાં આવે, કાસ્થિમય સાંધા, સાઇનોવિયલ સાંધા, બરાબર. તો જો અહીંયા શિરોધર અને અક્ષક કશેરુકા વચ્ચેનો જે સાંધો છે, ઉખડીનો સાંધો, સાંધાવાળા MCQ જોડકાની અંદર અહીંયા પૂછાઈ શકતા હોય છે. આગળનું આપણું ચેપ્ટર કે જેમાંથી આ MCQ પૂછાયેલો નથી કે અતરંગીય ચેતાતંત્ર એ કોનો ભાગ છે, આ MCQ તમને અહીંયા પૂછાઈ શકતો હોય છે અને એની અંદર કોનો સમાવેશ થશે આ MCQની અંદર આવતું હોય છે. એક ધ્રુવીય ચેતાકોષ, દ્વિધ્રુવીય ચેતાકોષ, બરાબર. તો એ તમારે અહીંયા યાદ રાખવાનું છે કોની અંદર એ આવેલા હોય છે. બીજું અહીંયા જે વિશ્રામી કલા વીજ સ્થિતિમાન કોની મદદથી જળવાય, અહીંયા ભૂલ થતી હોય છે વિદ્યાર્થીઓને. તો સમગ્ર વિશ્રામી કલા સોડિયમ પોટેશિયમ પંપના આયનોના સક્રિય વહનથી જળવાય અને વિશ્રામી કલા વીજ સ્થિતિમાન જાળવવા માટે 3 Na+ને બહારની તરફ અને 2 K+ને કોષની અંદર એ મોકલતા હોય છે અને જેના પરિણામે બહારની સપાટી ધન વીજભારિત થઈ જાય, અંદરની સપાટી ઋણ વીજભારિત થઈ જતી હોય છે. આ તમારે યાદ રાખવાનું છે. આગળ વધીએ તો અહીંયા ઉર્મિ વેગનું જે વહન થતું હોય તો ચેતોપાગમ દ્વારા થતું હોય તો 2 પ્રકારના ચેતોપાગમ આપેલા છે, બરાબર. રાસાયણિક ચેતોપાગમ અને વિદ્યુતકીય ચેતોપાગમ. આપણા તંત્રની અંદર આ વિદ્યુતકીય જે ચેતોપાગમ છે ખૂબ જ ઓછી માત્રાની અંદર હોય છે, બરાબર. ચેતાપ્રેષક દ્રવ્ય ભરેલી પુટિકાઓ આવેલી હોય છે. કોના તરફ ગતિ કરે છે એવું જો MCQમાં પૂછાય તો તમને પટલ તરફ ગતિ કરે છે. બીજું લિમ્બિક તંત્ર, બરાબર. લિમ્બિક તંત્ર કોનાથી બને છે યાદ રાખવાનું છે તમારે. એમાગ્લાઇડા આપેલું છે, હિપ્પોકેમ્પસ આપેલું છે, બરાબર. અને આ લિમ્બિક તંત્ર એ હાઇપોથેલેમસની સાથે મળીને ઉત્તેજના, ખુશી, ગુસ્સો, ભય, બરાબર, પ્રેરણાનું આ નિયમન કરતો હોય છે. તો આ ભૂલવાનું નથી. મસ્તિષ્ક તરલ નલિકા, ચતુષ્કાય ખંડો આપેલું છે, બરાબર. એ જ રીતે પશ્ચિમ મગજની અંદર જો ખાસ આ મસ્તિષ્ક સ્તંભ બરાબર શું થાય, આ MCQની અંદર તમને પૂછાતું હોય છે. મસ્તિષ્ક સ્તંભની રચના કોના દ્વારા થાય તો કે મધ્ય મગજ, પોન્સ અને લંબમજ્જા. ઘણીવાર એવું પૂછાય કે મસ્તિષ્ક સ્તંભની રચનાની અંદર કોણ આવવાનું નથી, તો એ તમારે યાદ રાખવાનું. બીજો સંવેદંગોમાં એકદમ સરળ આપેલું છે પણ અહીંયા તમે જુઓ નાક અને જીભ બંને દ્રાવ્ય રસાયણોને ઓળખે છે. અને બીજું ઘ્રાણ ગોલકો મગજના લિમ્બિક તંત્ર સાથે જોડાયેલા હોય છે જેના પરિણામે જે પણ ગંધ આપણે પારખીએ છીએ એની અસર, બરાબર, આપણી જે વર્તુણકને એવું બધું જે થવાનું છે, બરાબર, મગજ ઉપર એની જે અસર થાય કારણ કે લિમ્બિક તંત્ર સાથે જોડાયેલું હોય છે. આગળ આપણે આંખની વાત કરીએ તો અહીંયા વાદળી રંગનું દેખાતું હોય છે. કોણ દેખાય એવું MCQની અંદર તમને પૂછાઈ શકે છે, બરાબર. બીજું MCQ કે આપણને સફેદ પ્રકાશની સંવેદના ક્યારે પેદા થતી હોય છે તો એ તમને MCQમાં પૂછાય કે શંકુકોષો સમાન રીતે ઉત્તેજિત થતા હોય ત્યારે સફેદ પ્રકાશની સંવેદના પેદા થતી હોય છે. ફોવિયાના MCQના બધા પૂછાયેલા છે, બરાબર. બ્લાઇન્ડ સ્પોટ યાદ રાખવાનું. દ્રષ્ટિની ક્રિયાવિધિ ખરા ખોટાનું આવે ત્યારે અહીંયા ભૂલ પડી જતી હોય છે. અહીંયા ખાસ ઇમ્પોર્ટન્ટ વાક્ય રેટિનલ વિટામિન એ, બરાબર, આલ્ડીહાઇડનું જે આવેલું છે એ તમારે યાદ રાખવાનું. વિટામિન એનું વ્યુત્પન્ન છે એટલે એની આપણે જરૂર છે. અને પ્રકાશ શું કરે? ઓપ્સિનમાંથી રેટિનલના વિયોજનને પ્રેરે છે. આની અંદર વિદ્યાર્થીઓને ભૂલ પડી જતી હોય છે તો આ ભૂલવાનું નથી. એ જ રીતે આ આકૃતિ MCQ માટે યાદ રાખવાની. પહેલાં પરીક્ષાઓની અંદર પણ આ પૂછાયેલી છે, બરાબર. અંતઃકરણની અંદર કયા ભાગ આવશે એ તમારે અહીંયા યાદ રાખવાનું છે. તુંબિકા શું છે યાદ રાખવાનું છે. એ જ રીતે છેલ્લે અહીંયા જો વાત કરીએ તો ક્રિસ્ટા અને મેક્યુલા શરીરનું સમતુલન અને સ્થિતિ સાથે આ સંકળાયેલા છે. 22મા પ્રકરણની જો આપણે અહીંયા વાત કરવામાં આવે તો શરૂઆતની અંદરથી જે સોમેટોસ્ટેટિન આવેલો છે એ કોને અટકાવે છે આવું MCQમાં પૂછાય તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ જે આવેલો એને અટકાવતો હોય છે. સેલા ટર્સિકા તરીકે ઓળખાતી અસ્થિ ગુહામાં પિટ્યુટરી ગ્રંથિ, એટલે સેલા ટર્સિકા કોનો ભાગ છે તો સેલા ટર્સિકા એ અસ્થિનો ભાગ છે, અસ્થિ ગુહાનો ભાગ છે, બરાબર. બીજું અંતઃસ્રજનાની દ્રષ્ટિએ એને જોવામાં આવે તો એડિનો હાઇપોફાઇસિસ કે જેમાં અગ્ર પિટ્યુટરી ને મધ્ય પિટ્યુટરી આવી જશે અને ન્યુરો હાઇપોફાઇસિસ કે જેની અંદર પશ્ચ પિટ્યુટરી આવવાની છે. તો એ તમને એવું પૂછાય, સીધું અગ્ર મધ્યના ના પૂછાય,
તમને પૂછાય કે એડિનો હાઇપોફાઇસિસના કેટલા છે અને ન્યુરો હાઇપોફાઇસિસના કેટલા છે. ન્યુરો હાઇપોફાઇસિસ એટલે પશ્ચ પિટ્યુટરીના ઓક્સિટોસિન ને વાસોપ્રેસિન આવશે. મધ્યની અંદર કોણ આવવાનું છે? MSH આવવાનું છે. બાકીના બધા અગ્રની અંદર આવે છે. બરાબર, તો એ બાબત અહીંયા તમારે યાદ રાખવાની. આગળ વધીએ, થોડોક વિડીયો 5 મિનિટ જેટલો અહીંયા લંબાઈ ગયેલો, કારણ કે જે ચેપ્ટરો છે એ ચેપ્ટરો વધારે અહીંયા છે એટલા માટે. બરાબર, તો પિનિયલ ગ્રંથિનો જે MCQ આપણે 24 કલાકની જે લયબદ્ધતા છે, ઉગવા જાગવાનું ચક્ર એ કોણ જાળવે? શરીરનું તાપમાન જાળવે છે. બરાબર, એ પિનિયલ ગ્રંથિ. હાઇપોથેલેમસ પણ આવતું હોય છે તાપમાન માટે, તો એ યાદ રાખવાનું છે. થાઇરોઇડ ગ્રંથિની વાત કરીએ તો તે તમે બધું યાદ રાખશો, આગળની બધી બાબતો, પણ આ તમારે ભૂલવાનું નથી. રક્તકણનું જે નિર્માણ થતું એમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ગ્રેવ્સ રોગ જે તમને આપેલું છે એના જે પણ લક્ષણ છે તમારે અહીંયા ભૂલવાના છે નહીં. બરાબર, પેરાથાઇરોઇડ, થાઇમસ ગ્રંથિ. બરાબર, તો કોણ કોષીય પ્રતિકારકતા સાથે આ સંકળાયેલું છે, તો એ તમારે યાદ રાખવાનું છે. અને ઉંમર સાથે એ અવનત પામતી જે ગ્રંથિ છે યાદ રાખવાનું, એનો અંતઃસ્ત્રાવ થાઇમોસિન. જો ખરું ખોટું વિધાન હોય તો મહાધમનીની પૃષ્ઠની જગ્યાએ એક જ શબ્દ વક્ષ બદલાઈ જાય. બરાબર, તો એ ખોટું થઈ જાય વાક્ય. એડ્રિનલ ગ્રંથિના જે પણ વાક્યો આપેલા છે એની અંદર આ એક કેટેકોલેમાઇન પણ ગ્લાયકોજનના વિઘટનને પ્રેરે, ગ્લુકોઝનું પ્રમાણ વધારે. લિપિડ અને પ્રોટીનના વિઘટનને પણ એ ઉત્તેજિત કરે છે, તો એ યાદ રાખવાનું છે. એ જ રીતે એડ્રિનલ બાહ્યકના 3 સ્તર આપેલા છે, યાદ રાખવાનું છે. બરાબર છે, એની અંદર કોર્ટિસોલ આપેલું છે, ગ્લુકોકોર્ટિકોઇડ છે, અને શું કામ કરે છે યાદ રાખવાનું છે તમારે. બરાબર, રક્તકણના ઉત્પાદનને ઉત્તેજે છે. એન્ટી ઇન્ફ્લેમેટરી, પ્રતિદાહક અસર, તો આ MCQમાં પૂછાય. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ, કોર્ટિસોલ જે આવેલું છે હૃદ પરિવહન તંત્ર, હૃદય અને રુધિરાભિસરણ તંત્રની જાળવણી સાથે સાથે મૂત્રપિંડના કાર્યોની પણ જાળવણી કરે. આવું MCQની અંદર તમને પૂછાતું હોય છે, કોણ આવું કામ કરશે. બરાબર છે, જે રીતે અહીંયા કોષીય ગ્રહણ ક્ષમતા એમિનો એસિડના વપરાશને અવરોધે છે. એડિશન રોગનો અહીંયા MCQ પૂછાતો હોય છે. બરાબર છે, આશ્રુતિ દાબ, રુધિર દાબ વિશે આપ્યું. આલ્ડોસ્ટેરોન, એ તમને ખ્યાલ છે. સ્વાદુપિંડની આપણે વાત કરીએ તો અહીંયા જે હાઇપરગ્લાયસેમિક અને હાઇપોગ્લાયસેમિક, આમાં તમારે ભૂલ પડવી જોઈએ નહીં. એડિપોસાઇટ્સ આપેલું છે અને યકૃત કોષોની અંદર હિપેટોસાઇટ્સ આપેલું છે. ગ્લુકાગોન શું કરશે? ગ્લુકોઝના ગ્રહણ અને વપરાશમાં ઘટાડો કરે છે. જ્યારે ઇન્સ્યુલિન શું કામ કરે છે? ગ્લુકોઝના વપરાશની અંદર એ વધારો કરતો હોય છે. મેદપૂર્ણ કોષો ઉપર કામ કરે અને ગ્લુકોઝના કોષીય ગ્રહણ અને વપરાશની અંદર શું કરે છે? વધારો કરતું હોય છે. બરાબર છે. ખાસ બીજું ઇમ્પોર્ટન્ટ, કોર્પસ લુટિયમને તો બધું ખબર છે, અંગામી અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે. પણ અહીંયા જો પ્રોજેસ્ટેરોન આપણે પ્રસૃતિ, ગર્ભધારણનો તો અંતઃસ્ત્રાવ, બરાબર, પ્રસૃતિ નહીં, ગર્ભધારણનો તો અંતઃસ્ત્રાવ છે, પરંતુ સાથે સાથે જોવો અહીંયા એ સ્તન ગ્રંથિ ઉપર પણ અસર કરતો હોય છે. અને એની જે કોષ્ટ, જે દૂધનો સંગ્રહ કરવાનો છે, બરાબર, એની પુટિકાની જે રચના, એટલે એનો સંગ્રહ કરાવડાવે છે, ઉત્તેજિત કરે છે નિર્માણ, અને દૂધનો સ્ત્રાવ કરાવડાવવા સાથે સંકળાયેલો છે. ઇરિથ્રોપોએટિનનું કામ તમને પૂછાય. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ, CCK ઘણા બધા વિદ્યાર્થીઓ એક જ એમાં યાદ રાખે છે કે પિત્તાશયનું સંકોચન કરે ને પિત્તરસ, બરાબર, પરંતુ અહીંયા NCERTમાં આપણને લખેલું છે કે CCK બંને ઉપર અસર દર્શાવતું હોય છે, સ્વાદુપિંડ અને પિત્તાશય બંને ઉપર. અને સ્વાદુ ઉત્સેચકોને પિત્તરસના સ્ત્રાવને ઉત્તેજે, તો આ બાબત તમારે ભૂલવાની છે નહીં. અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિની આપણે વાત કરીએ તો એની અંદર જે પણ આવેલા હોય છે, મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર આવેલા છે અને કોષાંતરીય આવેલા છે. બરાબર, પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો, સ્ટીરોઇડમાં કોણ આવશે? આઇડોથાઇરોનિન, એમિનો એસિડનું વ્યુત્પન્ન કોણ છે? અને બીજું અહીંયા જુઓ તમે, સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો અને આઇડોથાઇરોનિન જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ કરતા હોય છે, કારણ કે એમના જે પણ રિસેપ્ટર છે કોષાંતરીય રિસેપ્ટર છે. કેવા છે? કોષાંતરીય રિસેપ્ટર આવેલા હોય છે. તો આ બાબત અહીંયા તમારે ભૂલવાની નથી. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, વધુમાં વધુ વિદ્યાર્થીઓને શેર કરજો. આ રીતે આપણે બધા જ ધોરણ 12ના પણ જે 5 આપણા યુનિટ છે એ પણ આપણે જોઈ લઈશું, જેમાંથી આગામી પરીક્ષાઓની અંદર કઈ કઈ બાબતો પૂછાઈ શકતી હોય છે. થેન્ક યુ.